હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ સહસ્ત્ર આઈએએસ. આશા રાખી રહ્યો છું કે આપ સૌ ભાઈઓ બહેનોની તૈયારી ખૂબ જ સરસ રીતે થઈ રહી હશે. આપ લોકો મન લગાવી ખુદની ક્ષમતા પર વિશ્વાસ રાખી અને તૈયારી કરી રહ્યા હશો. તમે આ તૈયારી કરી રહ્યા છો. કોઈ ફ્રેશ પ્રિપરેશન કરી રહ્યું હશે, કોઈ 1-2 વર્ષથી પ્રિપરેશન કરી રહ્યું હશે. તો દરેક વ્યક્તિને ક્લિયર છે ભવિષ્યમાં જે ટોપર બનવાનો છે અને આજે તૈયારી કરી રહ્યો હશે એને પણ કોઈક ના કોઈક ટાઈમે એવો વિચાર આવશે, કોઈક ના કોઈક પોઈન્ટ ઉપર એવો વિચાર આવશે જ, આવતો જ હશે કે ભાઈ નહીં થાય તો. અને જેવો આ એક વિચાર આવે ને કે નહીં થાય, ત્યારે એકલો આઇસોલેશનમાં નથી આવતો, એની સાથે ક્લિયર છે બીજા પણ વિચારો આવે. અને એ થાય કલ્પનાઓમાં કમ્પેરિઝન કે ભાઈ મારી સાથે આટલા આટલા વ્યક્તિઓ ભણતા હતા, એમાંથી આ 2 વ્યક્તિઓ પ્રાઇવેટમાં જોબ કરવાનું ચાલુ કરી દીધું, આજે મહિને 50,000 60,000 લાખ કમાઈ રહ્યા છે, મેરેજ થઈ ગયા છે, 2 વખત હનીમૂન ટ્રીપ પર જઈ એવા છે. ક્લિયર છે આવા વિચારો આવતા હશે. અને ત્યારે હવે એમ થાય કે હવે હું શું કરીશ. ક્લિયર છે ઘણાને એવા વિચાર આવતા હશે કે યાર હવે તો ઘરે કઈ રીતે જવું. ત્યારે યાદ રાખવાનું આ જે સંઘર્ષ છે ને એ વર્થ ઇટ છે. ક્લિયર છે, શરત એટલી જ છે કે તમે મન લગાવી અને પ્રિપરેશન કરેલું હોવું જોઈએ અને ખુદની ક્ષમતા પર વિશ્વાસ રાખ્યો હોવો જોઈએ. પાસ થઈ જ જશો. અને યસ, બધા લોકો તો નથી જ ઇન્ક્લુડ થવાના. તો યાદ રાખજો, તમે કદાચ એક વ્યક્તિનું નામ સાંભળ્યું હશે, વિકાસ દિવ્યકીર્તિ, દ્રષ્ટિ આઈએએસના ફાઉન્ડર. એ હંમેશા એક વસ્તુ કહે છે કે આ તૈયારી તમે મહેનતથી દિલ લગાવીને કરી, શિદ્દત સાથે કરી તો તમે પાસ થઈ જ જશો. અને ઇન કેસ જો તમે પાસ નહીં થાવ તો તમે જીવનના જે ફિલ્ડમાં જશો ને એ ફિલ્ડમાં તમે તહેલકા મચાવી દેશો. એક આઈએએસ આઈપીએસ એના જીવનમાં જે તહેલકા મચાવશે ને એના કરતાં કે તમે વધારે મચાવશો, કારણ કે કુદરતે તમારા માટે ડેસ્ટિનેશન લખેલું હશે. ક્લિયર છે, તો મહેનત આપણે દિલથી કરવાની છે, ખુદની પર વિશ્વાસ રાખવાનો છે અને મારા પર વિશ્વાસ રાખવાનો છે કે ભાઈ આપણે 80 માર્ક્સ કવર થઈ જશે ને થઈ જશે. ક્લિયર? ઓકે. મેટર્નિટી બેનિફિટ એક્ટ આપણે પૂરો કરી દીધો છે અને એ તમે બધાએ જોઈ લીધો હશે. અને એ જોયા પછી મને એવો વિશ્વાસ ચોક્કસ છે કે તમારો બધાનો ડર જે છે ને એ દૂર થઈ ગયો હશે. તમારામાં આત્મવિશ્વાસ જે છે એનું લેવલ અપ આવ્યું હશે. તો ચલો વન્સ અગેન એક નવો ટોપિક જે છે એ ડિસ્કસ કરીએ, તમારા આત્મવિશ્વાસને નેક્સ્ટ લેવલ પર લઈ જઈએ અને તમારો ડર છે એને હજી ઓછો કરી દઈએ. ક્લિયર છે? બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક જે છે એના ઉપર આપણે વાત કરવાની છે, વેજ કોડ, ધ કોડ ઓન વેજીસ 2019. શું કહે છે? હવે તમને એમ થતું હશે કે સાહેબ આપણો તો એક્ટ એન્ડ રૂલ્સનો પાર્ટ છે. ક્લિયર છે, તો પછી અહીંયા કોડ એટલે શું થતું હશે? તો જસ્ટ એ ખાલી ફેશનેબલ વર્ડ છે, બીજું કશું છે નહીં. ક્લિયર છે? આ સિમ્પલી એક એક્ટ જ છે, એક્ટ ઓર લો. ક્લિયર છે? કાયદો, સ્ટેચ્યુટ. સ્ટેચ્યુટ એટલે પણ કાયદો થાય. ક્લિયર છે? કાયદો જ છે, બીજું કશું નથી. સંસદે ઘડેલો, રાષ્ટ્રપતિએ મંજૂર કરેલો, ઓન વેજીસ. બરાબર છે? વેતન. બેઝિકલી ઇન્ડસ્ટ્રીમાં જે એમ્પ્લોય છે, કર્મચારીઓ છે, એમને વેતન આપવાને લગતી બાબતો છે ને એની કંઈક જોગવાઈ કરે છે. ઓકે, કોડ ઓન વેજીસની જો વાત કરીએ આપણે, વેજ કોડની સ્પેસિફિકલી, આપણે વેજ કોડ જ બોલીશું, વારંવાર ધ કોડ ઓન વેજ નહીં બોલું, વેજ કોડ જ બોલીશ. ઓકે, વેજ કોડની જો આપણે વાત કરીએ તો તમે પોતે જો એની પીડીએફ ખોલશો ને તો તમને એમ લાગશે કે યાર આમાં તો કંઈ ખબર જ નથી પડતી. આવું તમે ફીલ કર્યું હશે. બટ એકચ્યુઅલીમાં આ બહુ એટલે બહુ ઇઝી ટોપિક છે. આખા એક્ટ એન્ડ રૂલ્સનો સૌથી ઇઝીમાં ઇઝી પાર્ટ હોય ને તો આ છે. પણ શરત એટલી છે કે તમારે થોડું ડીપર જોવું પડે, થોડું એક એમ કહી શકાય કે પ્રેક્ટિકલ લેવલથી વિચારવું પડે. તો તમારે ચિંતા નથી કરવાની, આપણે જોઈ લઈશું. હવે વેજ કોડ જે છે એને જો તમારે ઇન ડિટેલ સમજવો હોય અને એમ કહેવાય કે સમજવામાં સરળતાથી સમજવો હોય અને એમ કહી શકાય કે એનું જે હાર્દ છે એ પ્રોપર આમ ગ્રાસ્પ કરવું હોય તો એના માટે પહેલાં તો એનો ઇતિહાસ જાણવો જરૂરી છે. ક્લિયર? 15-20 મિનિટમાં આપણે ડિસ્કસ કરી લઈશું, કોઈ લાંબી જરૂરિયાત નહીં પડે, ટાઈમ તમારો વધારે નહીં બગડે, તો ચિંતા ના કરતા. ક્લિયર છે? તો ચલો પહેલાં તો આપણે જોઈશું કે આ વેજ કોડ કેમ લાવવામાં આવ્યો. કોઈ પણ દેશ હોય, કોઈ પણ દેશ, એને આર્થિક રીતે સમૃદ્ધ થવું હોય તો શું જરૂરી છે?
કોઈ બી દેશ, ભારત, પાકિસ્તાન, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ શ્રીલંકા, કોઈ બી કન્ટ્રી લઈ લો તમે, દેશ, ક્લિયર છે, કન્ટ્રી, આર્થિક રીતે સમૃદ્ધ. હું આર્થિક વિકાસની વાત નથી કરતો, હું પૈસાદાર થવાની વાત કરું છું. આર્થિક સમૃદ્ધિ, ક્લિયર છે. તો સ્વાભાવિક છે કે ભાઈ એમનેમ તો નહીં થાય, ઇન્ડસ્ટ્રી હોવી જોઈશે, ઇન્ડસ્ટ્રી, એન્ટરપ્રાઇઝિસ. ઇન્ડસ્ટ્રી કહું એટલે ખાલી તમારે આ મેન્યુફેક્ચરિંગ, જે મોટી મોટી ફેક્ટરીઓ ને એ બધું નથી જોવાનું. ઇન્ડસ્ટ્રી મીન્સ કે ભાઈ આ ફેક્ટરીઓ આવી ગઈ, પ્રોડક્શન યુનિટ આવી ગયા, સર્વિસ સેક્ટરના એકમો, એન્ટરપ્રાઇઝિસ જે છે એ પણ આવી ગયા, કે ઇવન ખેતીને લગતી કોઈ પણ ઇન્ડસ્ટ્રી છે એ બધું આવી ગયું. પ્રાથમિક ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્ર અને તૃતીય ક્ષેત્ર અર્થવ્યવસ્થામાં તમે કદાચ સાંભળ્યું હશે, ક્લિયર છે. તો એ ત્રણ ક્ષેત્રને લગતી કોઈ પણ ઇન્ડસ્ટ્રી, કોઈ પણ એન્ટરપ્રાઇઝિસ છે, હું એની અત્યારે જનરલ વાત કરી રહ્યો છું, ક્લિયર છે. તો હવે એક વસ્તુ વિચાર કરો કે દેશમાં ઇન્ડસ્ટ્રી ક્યારે આવશે, અથવા દેશમાં ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગો આવે તો એના માટે શું શું જરૂરી છે, શું શું જોવામાં આવે. દેશમાં આવતી ઇન્ડસ્ટ્રી, એન્ટરપ્રાઇઝિસ, ઉદ્યોગો કઈ કઈ બાબતો પર આધાર રાખે. સિમ્પલી તમે એવું સમજો કે તમે બહુ મોટા બિઝનેસમેન છો, એ જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો ત્યારે કઈ કઈ વસ્તુ જોશો. સે ફોર એક્ઝામ્પલ એલોન મસ્ક છે, એ ઇન્ડિયામાં ટેસ્લા માટેનો પ્લાન્ટ નાખવાનું નક્કી કરે તો એ કઈ કઈ બાબત ધ્યાનમાં રાખશે. એના માટે તો અમેરિકાની બહાર અલગ અલગ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારતો હોય. ચાઇનામાં વિચારે છે, ઇન્ડિયામાં વિચારે છે, ઇન્ડોનેશિયામાં પણ એ માણસ વિચારી રહ્યો છે, ઓસ્ટ્રેલિયામાં પણ પ્રોડક્શન યુનિટ ખોલવાનું વિચારી રહ્યો છે. તો હવે કઈ કઈ બાબતોમાં કમ્પેરિઝન કરશે, ક્લિયર છે. એમાં જ આપણા વેજ કોડનું કંઈક ક્લિયર છે, હિસ્ટ્રી રહેલી છે. તો પહેલી વસ્તુ એ જોશે, એ જે તે દેશની બિઝનેસ પ્રમોશન પોલિસી, બિઝનેસ પ્રમોશન પોલિસી, કે ભાઈ એ દેશમાં બિઝનેસને કઈ રીતે જોવામાં આવે છે, બિઝનેસને પ્રમોટ કરવાની બાબતમાં સરકારની નીતિ શું છે. માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ વર્તમાનની જે એનડીએ ગવર્મેન્ટ છે, મોદી સરકાર, એ પ્રો બિઝનેસ કહેવામાં આવે છે. યસ, એમનો અભિગમ એવો છે કે ભાઈ દેશમાં બિઝનેસ આવવા જોઈએ, બિઝનેસ આવશે તો રોજગારીઓનું સર્જન થશે, લોકોની આવક વધશે, અને લોકોની આવક વધશે તો લોકો પોતાની શિક્ષણની કે બીજી કોઈ પણ જરૂરિયાતો છે એ પૂરી કરી શકશે, ક્લિયર છે, અને દેશ આખો સમૃદ્ધ બનશે, કાંઈ ખોટું નથી, ક્લિયર છે. તો યસ, બિઝનેસ પ્રમોશન પોલિસી. પણ માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કોંગ્રેસની પોલિસી જોશો તમે, ક્લિયર છે, એનડીએ ગવર્મેન્ટની, તો કોંગ્રેસની પોલિસી પ્રો બિઝનેસ નહોતી. કોંગ્રેસ એવું ઈચ્છતી હતી કે દેશના લોકો આગળ વધશે એટલે દેશ આપમેળે આગળ વધશે. બેમાંથી એક પણ નીતિ ખોટી નથી, બેમાંથી એક પણ નીતિ ખોટી નથી. કોંગ્રેસ જે છે એ હંમેશા પ્રો પીપલ રહેલી છે, અને યસ બીજેપી એનડીએ ગવર્મેન્ટ છે એ હંમેશા પ્રો બિઝનેસ રહેલી છે. બેમાંથી એક પણ નીતિ ખોટી નથી, બેમાંથી એક પણ નીતિ ખોટી નથી, ક્લિયર છે. યસ, એટલે કોઈ એવું ના માનતા કે યસ બીજેપી સારી છે, કોંગ્રેસ ખરાબ છે, તો કોંગ્રેસ સારી છે, બીજેપી ખરાબ છે, ક્યારેય એવું નથી હોતું. આપણે ન્યુટ્રલ રહી અને વાત કરવાની છે. ઓકે, બીજી વસ્તુ છે ટેક્સ રેટ, ક્લિયર છે. મેં કીધું એમ કે એલોન મસ્ક જોશે તો માનો કે નક્કી કર્યું કે ચાઇના, ઇન્ડોનેશિયા, ભારત, તો એ ત્રણ દેશની બિઝનેસ પ્રમોશન પોલિસી જોશે, ટેક્સ રેટ જોશે. હવે તમે કોઈ ઇન્ડસ્ટ્રી છે એની ઉપર 40%, આજે ભારતમાં ફોરેન કંપનીઓ ઉપર 40% કોર્પોરેટ ટેક્સ છે. તો તમે એક વસ્તુ વિચાર કરો, કોઈ ઇન્ડસ્ટ્રી તમારા દેશમાં આવી રહી છે, રોજગારીનું સર્જન કરી રહી છે, અને એટ ધી એન્ડ ઓફ ડે તમે એની પાસે 40% પ્રોફિટના ટેક્સ લઈ લ્યો છો, તો સ્વાભાવિક છે કે એ વિચારશે જ એક વખત. અને કોઈ જ જગ્યાએ માનો કે 20% ટેક્સ હોય તો એને તો સીધો, અને આ કંપનીઓ હજારો કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરતી હોય અને હજારો કરોડમાં એમનો પ્રોફિટ જતો હોય એટ ધી એન્ડ ઓફ ડે, તો સ્વાભાવિક છે એ તો બધી વસ્તુ વિચારશે. ઓકે, ત્રીજું એ શું જોશે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માળખાકીય સુવિધાઓ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની અંદર એ બંને જોશે, હાર્ડ એન્ડ સોફ્ટ. હાર્ડ એન્ડ સોફ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. હાર્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે સિમ્પલી રોડ, રેલવે, બંદરો, એરપોર્ટ, ઇનલેન્ડ નેવિગેશન, ટેલિકમ્યુનિકેશન,
આ બધી હાર્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવાય. સોફ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે હેલ્થ, સ્કિલ, એજ્યુકેશન, આ બધું સોફ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવાય. ક્લિયર છે? માનો કે લેટ સે ફોર એક્ઝામ્પલ મોદી સાહેબે આવી અને હાર્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર બહુ પુશ આપ્યો. ક્લિયર છે? એક્સેસિવ પુશ આપ્યો. તમે જુઓ રોડ વન ઓફ ધી બેસ્ટ રીતે બનાવવામાં આવી રહ્યા છે, ઇનલેન્ડ નેવિગેશન પર કામ કર્યું, તો આ કહેવાય હાર્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. કેમ કે દેશમાં આવનાર ઇન્ડસ્ટ્રી એ બધું જોશે. સોફ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે સિમ્પલી હેલ્થ, એજ્યુકેશન, સ્કિલ ડેવલપમેન્ટ પર કામ થાય. માનો કે દિલ્હી ગવર્મેન્ટ છે અત્યારની, કેજરીવાલ ગવર્મેન્ટ, એ સોફ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ કરે છે. યસ, એમને હેલ્થ સુધારી, એજ્યુકેશન બેટર કર્યું. ક્લિયર? ઓકે. ચોથું જે છે કે જે આપણા વેજ કોડ સાથે સંકળાયેલું છે એ છે કમ્પ્લાયન્સ બર્ડન. હવે આનો મિનિંગ શું થાય? કમ્પ્લાયન્સ બર્ડન. ક્લિયર? કમ્પ્લાયન્સ બર્ડન એટલે કે અનુપાલનનું ભારણ. આ અનુપાલનનું ભારણ એટલે શું સાહેબ? તો સિમ્પલી ઇન્ડસ્ટ્રીએ, જે તે ઇન્ડસ્ટ્રીએ ઉદ્યોગોને લગતા કેટલા કાયદાઓનું ડે ટુ ડે બેઝિસ પર પાલન કરવું પડે છે. ઇન્ડસ્ટ્રીએ ઉદ્યોગો કે બિઝનેસ ને લગતા કેટલા કાયદાઓનું રોજિંદા સમયમાં ડે ટુ ડે બેઝિસ પર પાલન કરવું પડે છે. ક્લિયર છે? અને આ કાયદાઓ, આવા કાયદાઓ જટિલ છે કે સરળ, કોમ્પ્લેક્સ છે કે પછી સિમ્પલ છે? આ બંને બાબતો બહુ મેઇન છે. ક્લિયર છે? 5મા નંબર ઉપર ક્લિયર છે, આપણે એવું પણ જોઈ શકીએ કે રો મટીરિયલ એન્ડ માર્કેટ ફોર ગુડ્સ. એલોન મસ્ક અહીંયા ઇન્ડિયા આવશે, માનો કે ટેસ્લાનો પ્લાન્ટ લઈને કચ્છમાં અથવા કર્ણાટકમાં નાખવાની વાત ચાલી રહી છે. મતલબ જે તે સમયે ટોક્સ વેર ઇન પાઇપલાઇન, આ મુદ્દા પર વાતચીત ચાલી રહી હતી. તો બહુ સ્પષ્ટ વસ્તુ કીધી હતી કે ભાઈ રો મટીરિયલ, તમે એક વસ્તુ વિચાર કરો, એ ઇન્ડિયામાં આવશે તો હવે ટેસ્લા કારની અંદર માનો કે કાચ બી વપરાતો હશે, સીટ કવર બી ઉપયોગ થતા હશે, ટાયર બી ઉપયોગ થતા હશે. આ તો બેઝિક વસ્તુઓ છે ને, બોલ બેરિંગ, એના પાર્ટ્સ ને એ બધું યુઝ થતું હશે. ક્લિયર છે? તમે એક વસ્તુ વિચાર કરો, એ બધી વસ્તુ એને અમેરિકાથી જ લઈને આવવાની થતી હોય અથવા તો એ બધી વસ્તુ એને ચાઇનાથી લઈને આવવાની થતી હોય, તો ઇન્ડિયામાં શું કામ એને પ્લાન્ટ નાખશે? રો મટીરિયલ પણ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. ક્લિયર છે? તો આ વસ્તુ થઈ, આટલી બધી વસ્તુઓ પર આધાર રાખે છે. પણ રો મટીરિયલને હવે પ્રાથમિકતા નથી આપવામાં આવતી. પ્રાથમિકતા આપણે જેમ લખીને ઉપરથી લઈ, સૌથી પહેલી પ્રાથમિકતા તો બિઝનેસ પોલિસી કેવી છે દેશની એની ઉપર આધાર રાખે છે, ટેક્સ રેટ ને એની ઉપર. રો મટીરિયલ કેવું છે કે તમે સોર્સ કરી શકો. માનો કે ટેક્સટાઇલની વાત કરીએ તો દુનિયામાં સૌથી વધુ ટેક્સટાઇલનું ઉત્પાદન ચાઇના કરે છે. બીજા નંબર પર આપણે ભારતને ગણીએ છીએ વર્લ્ડમાં. તમને ખબર છે ભારત કરતા કોઈ પણ રેન્કિંગ હોય તો પહેલા રેન્ક અને બીજા રેન્ક વચ્ચે બહુ ઓછો ડિફરન્સ હોય. તમે આઈસીસીની ક્રિકેટ રેન્કિંગ જુઓ, ટેસ્ટ, T20, વન ડે, ટીમની જુઓ, પ્લેયરની જુઓ, કોઈ બોલર બેટ્સમેનની જુઓ, ઓલરાઉન્ડરની જુઓ, વોટ એવર રેન્કિંગ જુઓ તમે, તો એમાં પહેલા રેન્ક અને બીજા રેન્ક વચ્ચે બહુ ઓછો ડિફરન્સ હોય. ક્લિયર છે? બહુ રેર, બહુ ક્લિયર છે, એટલો બધો ડિફરન્સ નહીં હોતો. તો હવે ટેક્સટાઇલની વાત કરીએ તો ઉત્પાદનમાં ચાઇના પહેલા નંબર પર, બીજા નંબર પર ઇન્ડિયા. તમને ખબર છે ભારત કરતા ચાઇના 10 થી 12 ગણું ટેક્સટાઇલ ઉત્પાદન કરે છે. વિચાર કરો, વચમાં એટલો ગેપ છે. આપણે કૃષિ પ્રધાન દેશ છીએ, આપણે અહીંયા ક્લિયર છે કપાસ સૌથી વધારે થાય છે, છતાંય તો આપણે બનાવી શકવા જોઈએ ને. તો રીઝન એ છે કે ચાઇના પાસે ઉપરના જે 4 વસ્તુ કીધી ને એ વધારે છે. એમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બિઝનેસ પ્રમોશન પોલિસી, ટેક્સ રેટ, ક્લિયર છે, લેબર. આપણે એમ કહીએ છીએ કે ઇન્ડિયાનો લેબર ચાઇના કરતા સસ્તો છે, પણ ખાલી લેબર કોસ્ટમાં પૈસા નથી જોવાતા. લેબરની આ સોફ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે લેબર સિમ્પલી, તો લેબરની સ્કિલ પણ જોવામાં આવે છે. ચાઇનામાં બની શકે કે કોઈ વ્યક્તિ સવારે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી કે સ્ટીલ સેક્ટરમાં કામ કરતો હોય તો સાંજની કદાચ શિફ્ટમાં ટેક્સટાઇલ સેક્ટરમાં કામ કરતો હોય, એની પાસે સ્કિલ છે.
ક્લિયર છે? આ જસ્ટ એક સિમ્પલ વાત તમને કરી દીધી. ઇકોનોમીનો મેઇન્સનો લેક્ચર હોત તો આટલી જ વસ્તુમાં આપણે કમસે કમ 4 લેક્ચર ડિસ્કસ થાય. ઓકે, તો કમ્પ્લાયન્સ બર્ડન પર આવી જઈએ કે જે આપણા વેજ કોડ સાથે સંકળાયેલી વસ્તુ છે કે ઇન્ડસ્ટ્રીએ ઉદ્યોગોને લગતા કેટલા કાયદાઓનું ડે ટુ ડે બેઝિસ પર પાલન કરવું પડે છે. ઇન શોર્ટ એની સંખ્યા, અને આ કાયદાઓ સરળ છે કે જટિલ છે. સ્વાભાવિક છે, તમે વસ્તુ વિચાર કરો, કાયદાઓ ઓછા હોય, સરળ હોય તો એ બિઝનેસ માટે બેનિફિટ છે. ક્લિયર છે? ઓકે, તમને એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લઈ અને સમજાવું કે ભારતમાં ઇનડાયરેક્ટ ટેક્સીસની વાત કરો, પરોક્ષ કર. તમે ઇનડાયરેક્ટ ટેક્સીસ એટલે શું તમે સમજતા નહીં, તમારે સમજવાની જરૂર નથી. ક્લિયર છે? જીએસટી એ ઇનડાયરેક્ટ ટેક્સ છે, પરોક્ષ કર. હવે જીએસટી જ્યારે લાગુ થયું, આજે આપણે જીએસટી લાગુ થઈ ગયું છે, જીએસટી, તો હવે કોઈ પણ કંપની છે કે જે કોઈ પણ ચીજવસ્તુનું ઉત્પાદન કરે છે કે પછી સેવાઓ પૂરી પાડે છે, કંપનીએ 3 ટેક્સ સારે લેવા દેવા છે. એક સીજીએસટી, એક એસજીએસટી અને એક છે આઈજીએસટી. ક્લિયર? લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ ગુજરાતમાં કપડાનું ઉત્પાદન કરે છે, શર્ટ પેન્ટનું, તો યસ, એને કેન્દ્ર સરકારનો સીજીએસટી ચૂકવવો પડશે, ગુજરાતનો એસજીએસટી લાગશે. હવે માનો કે એ માલ ચીજવસ્તુનું ઉત્પાદન થયેલું છે, ગુજરાતની બહાર ક્યાંક વેચે છે, બીજા રાજ્યમાં વેચે છે, તો હવે એને એસજીએસટી આરે કોઈ લેવા દેવા નથી. એને સિમ્પલી આઈજીએસટી ચૂકવી દેવાનો. આઈજીએસટી માંથી અડધો ભાગ કેન્દ્રનો, અડધો રાજ્યનો. આટલું સિમ્પલ જ છે, અને બીજું કાંઈ હવે નથી કરવાનું. ક્લિયર છે? પણ જીએસટી લાગુ થયા પૂર્વે જો તમે જોશો તો આની પોઝિશન કંઈક બહુ ડેન્જર હતી. ક્લિયર છે? જીએસટી લાગુ થયા પૂર્વે, ક્લિયર, જીએસટી લાગુ થયા પૂર્વે એમ કહી શકાય કે ઉદ્યોગોએ નાના મોટા 16 થી 17 જેટલા અલગ અલગ રાજ્ય વાઇઝ અલગ અલગ જેટલા કર સંબંધિત એક્સાઇઝ ડ્યુટી લાગે, કોક કિસ્સામાં એડિશનલ એક્સાઇઝ ડ્યુટી લાગે, કોક કિસ્સામાં સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી લાગતી હતી, પછી કસ્ટમ ડ્યુટી આવતી હતી. તો કસ્ટમમાં એવું હતું, બેઝિક કસ્ટમ ડ્યુટી, સ્પેશિયલ કસ્ટમ ડ્યુટી, સ્પેશિયલ એડિશનલ ડ્યુટી ઓફ કસ્ટમ, આવું લાગતું હતું. પછી સેન્ટ્રલ સેલ્સ ટેક્સ લાગતો હતો, રાજ્યમાં આવીએ તો રાજ્યનો સેલ્સ ટેક્સ, રાજ્યનો જે વેટ કહીએ એ લાગતો હતો, ઓક્ટ્રોય ટેક્સ ને બહુ બધા નાના મોટા 16 થી 17 જેટલા ટેક્સ હતા. હવે ભારતમાં બંધારણમાં એક કીધું છે આપણા કે ભાઈ કાયદો ઘડ્યા વગર કોઈ જ ટેક્સ લગાડી શકાય નહીં. ભારતનું બંધારણ શું કહે છે કે કાયદો ઘડ્યા વગર કર લગાડી શકાય નહીં, કર વસૂલી શકાય નહીં. એકચ્યુઅલી લાધી અને વસૂલ, નો ટેક્સ શેલ બી લેવિડ વિધાઉટ બેકિંગ ઓફ લો, આવું લખેલું છે બંધારણમાં સ્પષ્ટ. તો તમે એક વસ્તુ વિચાર કરો, અત્યારે તો આ 3 જ છે, તો આ 3ના સીજીએસટી એક્ટ, એસજીએસટી એક્ટ અને આનો આઈજીએસટી એક્ટ. ક્લિયર? વાત થઈ ગઈ પૂરી. અને અહીંયા 16-17 જેટલા કાયદા હશે. તમે એક વસ્તુ વિચાર કરો, ખાલી એક ઇનડાયરેક્ટ ટેક્સમાં, ડાયરેક્ટ ટેક્સનું પાછું અલગ, કંપનીઓએ ઇનડાયરેક્ટ ટેક્સમાં 16-17 જેટલા કાયદાઓનું પાલન કરવું પડતું હતું. માટે આપણે કહેતા હતા કે જીએસટી લાગુ થયું ત્યારે સરકાર કહેતી હતી કે ભાઈ દેશના બિઝનેસને બેનિફિટ મળશે. યસ, જો ખ્યાલ આવ્યો તમને? આ જ વસ્તુ, સેમ વસ્તુ વેજ કોડમાં થવાની છે. સેમ એટલે સેમ વસ્તુ. ક્લિયર? તો જીએસટી જે છે, ક્લિયર છે, આજે ઘણી વખત એવું કહેવામાં આવે છે કે રાહુલ ગાંધીને તમે કહેતા સાંભળ્યા હશે કે જીએસટી જે છે એને બેડાગર્દ કરી દીધું, એને નાના લોકોને બહુ હેરાન કર્યા છે. તો હું માનું છું જીએસટી ખોટું નથી ભાઈ, જીએસટી ખોટું નથી. બટ હા, જીએસટીને જે ઉતાવળથી લાગુ કરવામાં આવ્યું, ધ વે ઇટ હેઝ બીન ઇમ્પ્લિમેન્ટેડ, એની અંદર ચોક્કસપણે આપણે કહી શકાય કન્ટ્રી ઓર એન્ટરપ્રાઇઝીસ વેર નોટ રેડી.
ક્લિયર છે? આટલું મોટું ટ્રાન્ઝિશન કરતા હો ત્યારે તમારે પેલા બિઝનેસને રેડી રાખવા પડે, તૈયાર રાખવા પડે. ક્લિયર છે? અને યસ, કદાચ સાહેબની જે આપણી આદત છે કે ભાઈ એક અકેલા સબ પે ભારી, કદાચ પોસિબિલિટી આ એમનો જશ લેવાની પેલીમાં એમને થોડી ઉતાવળ કરી દીધી, અહીંયા હું ચોક્કસપણે કહીશ. અને જીએસટી કર્યા પછી પાછી કરી નોટબંધી. ક્લિયર? આપણો ઇકોનોમીનો લેક્ચર નથી, બટ કહેવાનો મિનિંગ એ છે, આ તમે સમજી ગયા કે પેલા નાના મોટા 17-18 જેટલા ટેક્સ હતા એ બધાને હવે પૂરા કરી દીધા. તો આ શું થયું? 16-17 કાયદામાંથી હવે અહીંયા 3 જ કાયદા થયા. ક્લિયર છે? તો સમયની જરૂરિયાત મુજબ બધી વસ્તુ બદલાઈ ગઈ. સેમ આ જ એક્ઝામ્પલ, સેમ એટલે સેમ વસ્તુ અહીંયા વેજ કોડમાં આવશે. હવે આપણે આપણા મેઇન ટોપિક પર આવી જઈએ. ક્લિયર છે? ઓકે. હવે કર્મચારીઓ એમ્પ્લોય હોય, ઇન્ડસ્ટ્રી અથવા તો એમ્પ્લોયર, આપણે આપણા ટેકનિકલ શબ્દો પર આવી જઈએ. એમ્પ્લોયર કે ઇન્ડસ્ટ્રી કે સિમ્પલી કંપની, યસ, એને પોતાના જે એમ્પ્લોય હોય છે એને વેતન તો આપવું પડે. યસ, હા કે ના? યસ, એમ્પ્લોય, યસ, કર્મચારીઓ જે છે એમને વેતન તો આપવું પડશે, આપવું જ પડે ભાઈ, એમને તો ન હાલે. કર્મચારી. હવે એકચ્યુઅલી શું થતું તમને ખ્યાલ છે? આ વેતનની ચૂકવણી કરવામાં એમને 4 અલગ અલગ કાયદાઓનું પાલન કરવું પડતું હતું. એમને આ વેજ, ક્લિયર છે, વેતન જે છે, વેતનની ચૂકવણીમાં ક્લિયર છે 4 અલગ અલગ કાયદાઓનું પાલન કરવું પડતું હતું. વિચાર કરો. હવે તમે કલ્પના કરો કે એક ખાલી વેતનની ચૂકવણીમાં 4 અલગ અલગ કાયદાઓ. આ તો સિમ્પલી એવું થઈ ગયું, તમે 70 માર્ક્સનું પેપર લખતા હો, ક્લિયર છે, એમાં 5 ક્વેશ્ચન હોય સમજવા માટે, 14 માર્કના 5 ક્વેશ્ચન આવે છે. ક્લિયર છે? જીટીયુમાં 70 માર્ક્સનું પેપર છે, 14 માર્ક્સના 5 ક્વેશ્ચન આવે છે. તમને એવું કહી દે કે પહેલો ક્વેશ્ચન છે ને એ આ સાહેબની મેથડ મુજબ તમારે લખવાનો છે, બીજો ક્વેશ્ચન જે છે એ આ સાહેબની મેથડ મુજબ, ત્રીજો ક્વેશ્ચન છે આ સાહેબની મેથડ મુજબ, ચોથો ક્વેશ્ચન આ ફલાણા. તો આવું થાય તો તમે એક્ઝામમાં કઈ રીતે પેલા તો લખી શકો? વિચાર કરો. તો સિમ્પલી એવું હતું કે જે આ વેતનની ચૂકવણી કરવાની વાત હતી, ક્લિયર છે, એમાં કંપનીઓએ બેઝિકલી 4 અલગ અલગ કાયદાઓનું પાલન કરવું પડતું હતું. એક કે કંપનીઓને જે એમ્પ્લોયને વેતન આપવામાં આવે છે એ સરકારે નક્કી કરેલું જે મિનિમમ વેતન હોય, ન્યૂનતમ વેતન હોય, મિનિમમ વેજ હોય એના કરતાં ઓછું ન હોવું જોઈએ. તો એના માટેનો એક કાયદો હતો મિનિમમ વેજ એક્ટ. મિનિમમ વેજ એક્ટ. ક્લિયર? આ એક કાયદો હતો. સમજો, ખાલી વેતનની જ ચૂકવણીમાં 4 અલગ અલગ કાયદાઓ. તો પેલા શું કીધું? વેતન ચૂકવો છો, સરકારે નક્કી કરેલ મિનિમમ વેતન છે એનાથી ઓછું નહીં ચૂકવવાનું. તો એના માટેનો એક કાયદો હતો, એ કાયદા મુજબ બધું પાલન કરવાનું. ઓકે, ત્યાંથી આગળ જાઓ. વેતનની ચૂકવણી કરો છો તો યસ, વેતનની ચૂકવણીનો પહેલા તો કઈ રીતે કરશો? રોકડ આપશો, બેંકમાં જમા કરાવી દેશો, ચેક આપશો, ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર કરશો, કઈ રીતે કરશો? ઓકે, વેતનની ચૂકવણીનો સમયગાળો, માનો કે દિહાડી મજદૂર છે તો એને ક્યારે આપી દેવાનું? અઠવાડિયા માટે વેતનની વાત હોય તો અઠવાડિયાનું વેતન ક્યારે આપી દેવાનું? 15 દિવસે નક્કી થયું હોય તો કેટલા ટાઈમમાં આપી દેવાનું? મહિનાનું હોય તો મહિનાનું વેતન, મહિનો પૂરો થાય કેટલા ટાઈમમાં વેતન આપી દેવાનું? કર્મચારીનું વેતન છે તો એમાંથી કેટલી કપાત કરી શકાય? તો આના માટેનો એક બીજો કાયદો હતો, ક્લિયર છે, પેમેન્ટ ઓફ વેજ એક્ટ. પેમેન્ટ ઓફ વેજ એક્ટ. ઓકે, હજી આટલેથી અટકતું નથી. કર્મચારીઓને બોનસ આપવાનું થાય તો કર્મચારીને ક્યારે બોનસ આપવાનું, કેટલું બોનસ આપવાનું, કેટલા ટાઈમમાં બોનસ ચૂકવી દેવાનું? ક્લિયર છે? બોનસ માટે વ્યક્તિ ક્યારે એલિજિબલ ગણાય, ક્યારે એલિજિબલ નહીં ગણાય? બોનસ ચૂકવણીને લઈ અને કંપનીઓ વચ્ચે અને એમ્પ્લોયર અને એમ્પ્લોય વચ્ચે વિવાદ હોય તો શું થશે? તો એના માટેનો બીજો એક કાયદો હતો, તો પેમેન્ટ ઓફ બોનસ એક્ટ. ક્લિયર છે?
ઓકે, પછી બીજું એક વસ્તુ એવી એ જોગવાઈ કરી હતી કે ઇક્વલ પે, બરાબર છે, ફોર ઇક્વલ વર્ક. જો કર્મચારીઓ એક સરખું જ કામ કરતા હોય, એક સેમ કામ કરી રહ્યા હોય, તો એમની વચ્ચે વેતનમાં ક્લિયર છે કોઈ ફેરફાર ન હોવો જોઈએ, સિવાય કે કદાચ સિનિયોરિટીને ધ્યાનમાં રાખતા વધુ હોય તો વસ્તુ બરાબર છે. પણ ખાસ કરીને મહિલા અને પુરુષ, મેલ એન્ડ ફિમેલ બે એક જ કામ કરી રહ્યા હોય, ક્લિયર છે, તો એને વેતનની ચૂકવણીમાં કોઈ જ એટલે કોઈ જ ભેદભાવ ન કરી શકાય. તો એના માટેનો એક કાયદો હતો ઇક્વલ રિમ્યુનરેશન એક્ટ. તો તમે એક વસ્તુ વિચાર કરો, ખાલી એક વેતનની ચૂકવણી કરતી વખતે કંપનીઓએ ધ્યાન રાખવાનું થતું કે આ ચારે ચાર કાયદાઓનું પાલન થાય, એકનું પણ પાલન ના થયું. તો હવે તમે વસ્તુ વિચાર કરો, કાયદાઓની સંખ્યા ખાલી વેતનની ચૂકવણીમાં 4 કાયદાઓ, અને ચારે ચાર કાયદાઓનું પાલન થવું જોઈએ. તો કમ્પ્લાયન્સ, અનુપાલન, પાલન કરવાનું બોજો થઈ ગયો ને કે ભાઈ આ ચારનું ધ્યાન રાખવું પડશે. ક્લિયર છે? તો ઇન્ડિયન ગવર્મેન્ટે ક્લિયર છે કે નક્કી કર્યું હતું, ક્લિયર છે કે સિમ્પલી ઘણા બધા ટાઈમથી ડિમાન્ડ કરવામાં આવતી હતી. લો કમિશને પણ સમયાંતરે વાત કરી, ભલામણ કરી હતી સરકારને કે ભાઈ ભારતમાં જે લેબરના કાયદાઓ છે, ક્લિયર છે, એને હવે સમયની સાથે બદલવાની જરૂરિયાત છે. ક્લિયર કે માનો કે પેમેન્ટ ઓફ વેજ એક્ટ જે છે એ 1936માં આવ્યો હતો. 1936માં. મિનિમમ વેજ એક્ટ જે છે એ લગભગ 1948માં આવ્યો હતો. ઇક્વલ રેમ્યુનરેશન એક્ટ જે છે એ 1976માં આવ્યો હતો. અને પેમેન્ટ ઓફ બોનસ એક્ટ ક્યારે આવ્યો હતો? 65ની અંદર. લો, તો એમ વારંવાર કહેવામાં આવતું હતું કે લેબરના જે કાયદાઓ છે એ આઉટ ઓફ ડેટેડ થઈ ગયા છે. કોઈ પણ કાયદો બને ને તો એ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા બનતો હોય. ક્લિયર છે? યસ. માનો કે લેટ સે ફોર આપણે વાત કરીએ એપિડેમિક ડિઝીઝ એક્ટ, મહામારીનો જે કાયદો છે, મહામારી સંબંધિત કાયદો, તો એ જ્યારે બનાવ્યો હતો, ક્લિયર છે, તો એ સમયની જરૂરિયાત મુજબ બનાવ્યો હતો. કોઈને ખબર હતી કે આવું કોરોના આવશે, કોરોના પરિસ્થિતિ આવી તો ખબર પડી માસ્ક બાંધવું પડશે, પબ્લિક તો બાંધશે નહીં, તો સરકારે રાતોરાત એ કાયદામાં સુધારો કર્યો, વટહુકમ બહાર પાડીને, અને ફાઇનલી ક્લિયર છે સુધારો કરીને કીધું કે ભાઈ માસ્ક તો પહેરવું જ પડશે. ખ્યાલ આવ્યો? તો કહેવાનો મિનિંગ એ છે કે વર્ષોથી ડિમાન્ડ કરવામાં આવતી હતી કે લેબર લો છે એ આઉટ ઓફ ડેટેડ થઈ ગયા છે, એને સમયની જરૂરિયાત મુજબ એમાં સુધારા વધારા કરવા પડશે. ક્લિયર છે? અને ઉપર જતા મલ્ટીપ્લાયસિટી છે, ઘણા બધા, એક કરતા વધારે કાયદા છે, પ્લીથોરા ઓફ લોસ છે, બરાબર, એકથી વધુ સંખ્યામાં કાયદા છે, તો એ નહીં ચાલે. એના કરતા આપણે સિમ્પલી, ક્લિયર છે, આ બધાને કટ શોર્ટ કરવા જ પડશે, ઇન શોર્ટ. તો ફાઇનલી સરકારે પ્રયત્ન કર્યો, મોદી સાહેબને શ્રેય જાય છે એ વસ્તુનો, કે એમને 44 જેટલા લેબર લો હતા, 44 જેટલા અલગ અલગ 44 જેટલા લેબર કાયદા હતા, એ બધામાં સમયની જરૂરિયાત મુજબ જરૂર પડે એવા સુધારા વધારા કર્યા, અને બધાને એકીકૃત કરવાનું ટ્રાય કર્યું કે અલગ અલગ સેક્ટરના જે કાયદાઓ હતા એને કોન્સોલિડેટ કરી દીધા, એકીકૃત કરી દીધા, અને 4 લેબર કોડ જ બનાવ્યા. એ કે ભાઈ 44 કાયદા નહીં, બરાબર છે, જરૂરિયાત મુજબ સુધારા વધારા કરી દીધા અને 4 લેબર કોડ બનાવ્યા. ક્લિયર છે? એમાંનો એક લેબર કોડ એટલે આપણો ધ કોડ ઓન વેજીસ. એમાંનો એક લેબર કોડ એટલે ધ કોડ ઓન વેજ 2019. ક્લિયર છે? તો બેઝિકલી કોડ ઓન વેજ જે છે, વેજ કોડ આપણો કયા 4 કાયદાઓને કોન્સોલિડેટ કરીને બનાવ્યો છે? કયા? આ ચારે 4 કાયદા હતા, એમાં સમયની જરૂરિયાત મુજબ સુધારા વધારા કરી નાખ્યા, અને પછી એને કરી દેવામાં આવ્યા કોન્સોલિડેટ. કોન્સોલિડેટ એટલે એકીકૃત કરવું, ભેગા કરી દીધા. ક્લિયર છે? યસ. આ ચારે 4 કાયદાઓ. તો આ પણ એક MCQ આવી શકે. અમેન્ડેડ, આ ચારે 4 કાયદાઓમાં અમેન્ડમેન્ટ એન્ડ કોન્સોલિડેશન. અમેન્ડમેન્ટ એટલે સુધારો. ક્લિયર છે? યસ. તો વેજ કોડની સ્ટોરી ખબર પડી ગઈ કે વેજ કોડ કેમ આવ્યો? ક્લિયર છે કે ભાઈ કર્મ એમ્પ્લોયને વેતન આપવાની બાબતમાં ઇન્ડસ્ટ્રીએ અલગ અલગ કાયદાઓનું પાલન કરવું પડતું. તો હવે અલગ અલગ કાયદાઓ, સંખ્યા વધારે હોય, કમ્પ્લાયન્સ બર્ડન વધારે હતું, તો કે ભાઈ અલગ અલગ કાયદા નહીં, બધાનું ભેગું કરી દેવાનું એક સિમ્પલ કોમન કોડ.
અને એવો જ એક બીજો કોડ છે, તમે નામ સાંભળ્યું, ઓક્યુપેશનલ સેફટી કોડ. ક્લિયર છે? ઓક્યુપેશનલ સેફટી એન્ડ હેલ્થ. ક્લિયર? આ વસ્તુ, આ કોડ છે આખો. 13 અલગ અલગ કાયદા છે, એ બધાને ભેગા કરી અને ઓક્યુપેશનલ સેફટી વાળો કોડ બનાવ્યો છે. જો એ ઓક્યુપેશનલ સેફટી વાળો કોડ હોત ને તો તમારો સિલેબસ 50% નીચે ઘટી જાત. ફેક્ટરી એક્ટ નીકળી જાત, ફેક્ટરી રૂલ્સ નીકળી જાત, બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર નીકળી જાત, બીડી એન્ડ સિગાર વર્કર એક્ટ, બધું 4-5 એમનેમ જ પૂરું થઈ જાત. ક્લિયર છે? પણ ચલો, હોપફુલી ક્લિયર છે. ઓકે, તો વેજ કોડ વિશે ખ્યાલ આવી ગયો. તો હવે તમે ખાલી એક વિચાર કરો કે આ વેજ કોડમાં કઈ કઈ વિગતો હશે. ધ કોડ ઓન વેજ 2019, આમાં વિગતો કઈ કઈ હશે? તો કે સિમ્પલી એક વસ્તુ વિચાર કરો કે અહીંયા આ 4 ને જ ભેગા કરીને બનાવ્યા છે, તો આ 4 ની વિગતો તો હશે જ. યસ. બોનસની વિગત હશે. હા, સોરી, બોનસની નહીં, સ્લીપ ઓફ. મિનિમમ વેજની હશે, ન્યૂનતમ વેતનની વાત હશે. હા, ન્યૂનતમ વેતનની વાત હશે. યસ. પછી વેતનની ચૂકવણીની વાત હશે. ચૂકવણી, હા, હોય. પછી તો કે બોનસની ચૂકવણીની વાત હશે, તો કે હા, હશે. ક્લિયર? ઓકે, પેલું માનો કે બેઝિક તો હશે જ. તો બેઝિકલી તમે જોશો ને તો વેજ કોડના આ અલગ અલગ ચેપ્ટર જ છે. જે કાયદાઓ હતા એને એક સિંગલ એક્ટ બનાવવામાં આવ્યો અને એના અલગ અલગ ચેપ્ટર કરી દીધા. ચેપ્ટર 1 ની અંદર ડેફિનેશન આપી છે, બેઝિક બાબત કીધી છે, અને એક સમાન કામ હોય ત્યારે એક સમાન પેમેન્ટ આપવાનું, ઇક્વલ રેમ્યુનરેશનની વાત જે છે ને એ પહેલા જ ચેપ્ટરમાં કરી દેવામાં આવી છે. બીજું ચેપ્ટર છે એ એવું કહે છે કે ભાઈ મિનિમમ વેતન સરકાર નક્કી કરશે. મિનિમમ વેતન નક્કી કરવામાં સરકાર શું શું ધ્યાન રાખવું પડે. કર્મચારીને વેતન આપતા તો ધ્યાન રાખવું પડે કે ભાઈ રોજિંદા જીવનમાં ખર્ચો કેટલો આવે છે, કોસ્ટ ઓફ લિવિંગ શું છે. તો મિનિમમ વેતન નક્કી કરવાની સરકારની સત્તા રહેશે. કઈ રીતે મિનિમમ વેતન નક્કી થાય, મિનિમમ વેતન નક્કી કરવામાં શું શું ધ્યાન રાખવું પડે. પછી તો કે હવે વેતન નક્કી થઈ ગયું તો વેતનની ચૂકવણી કરવાની થાય, તો વેતનની ચૂકવણી માટેનો ટાઈમ કેટલો રહેશે, સમયગાળો, વેજ પીરિયડ. ઓકે, વેજ પીરિયડ મુજબ વેતનની ચૂકવણી કેટલા ટાઈમમાં થઈ જવી જોઈએ, વેતનમાંથી કઈ કઈ કપાત કરી શકાય અને અલગ અલગ કપાત વિશે શું છે એ વાત છે. એ ચેપ્ટર 3માં છે. ચેપ્ટર 4માં આપણે ક્લિયર છે બોનસને લગતી વાત કરવામાં આવી છે કે ભાઈ વ્યક્તિને બોનસ ક્યારે મળવા પાત્ર રહેશે, ક્યારે મળશે નહીં. ક્લિયર છે? બોનસની ગણતરી શેના આધારે થશે. ક્લિયર છે? સિમ્પલ એ છે. ઓકે, ચેપ્ટર 5 તમે જોશો. હવે તમે સમજો, કોઈ કાયદો હોય તો એ કાયદો ખાલી ઘડી દો એટલે પૂરું ન થઈ જાય. એ કાયદાને લાગુ કરવો પડે. એ કાયદાને લાગુ કરવા માટે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કંપનીઓ પ્રોપર રીતે લાગુ કરે છે કે નહીં એ ચેક રેગ્યુલર કરવું પડે. તો એના માટે કોઈક અધિકારીની નિયુક્તિ કરવાની થાય. હા, કરવાની થાય. તો એની વાત જે છે એ ચેપ્ટર 5માં ચેપ્ટર 4ની સ્લીપ ઓફ ટંગ, કોઈ અધિકારીની નિમણૂક કરવાની થાય. ક્લિયર છે? તો એની વાત જે છે એ ચેપ્ટર 7માં થયેલી છે. ચેપ્ટર 5ની અંદર શું છે તો કે સરકારને ક્લિયર છે, માનો કે કેન્દ્ર કક્ષાએ ક્લિયર છે આખું વેજ કોડ જે છે એ આખા દેશમાં લાગુ કરવાની વાત છે, અથવા તો એને લગતી બીજી કેટલીક બાબતો છે એમાં કેન્દ્ર સરકારને કંઈક સલાહ સૂચન જોતા હોય તો એના માટે કંઈક બોર્ડની રચના કરવાની વાત છે. રાજ્ય કક્ષાએ આવું રાજ્ય કક્ષાનું બોર્ડની રચના કરવાની વાત છે, એ ચેપ્ટર 5માં છે. ચેપ્ટર 6 જે છે એમાં બીજી કેટલીક જનરલ બાબતોની વાત કરી છે કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કોઈ કર્મચારી છે એને બોનસ નથી ચૂકવવામાં આવતું અથવા વેતન જે છે એ નથી ચૂકવવામાં આવતું, વેતનમાં ખોટી રીતે કપાત થયેલી છે, તો એને કેસ કરવાનો થાય. સીધો કોર્ટમાં નહીં કે કોઈક અધિકારી હશે એની સમક્ષ એ અપીલ કરશે કે ભાઈ સાહેબ મારું આ રીતે વેતન અટકાવવામાં આવ્યું છે. એ બધી વાત છે. ક્લિયર છે? તો ઇન જનરલ તમે જોશો તો આવી બધી વાત જે છે એ અહીંયા થયેલી છે. ક્લિયર છે? અને ચેપ્ટર 8ની અંદર બીજી બધી જનરલ બાબતો છે, નિયમ બનાવવાની સત્તા, નિર્દેશ આપવાની સત્તા, બ્લા બ્લા બ્લા. મેઇનલી આપણે ગણશો. ક્લિયર છે? તો પહેલા આમ તો બધા ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે, એવું નથી કે કોઈ વસ્તુ વધારે છે, બટ આ ચેપ્ટર તમને થોડું લાંબુ લાગે પણ બહુ ઇઝી છે. ક્લિયર? હોપફુલી તમને લોકોને આટલી વસ્તુનો ખ્યાલ આવી ગયો હશે. ક્લિયર છે? ચાલો, તો આ બધી વાત આપણે ઓલરેડી હું કરી ચૂક્યો છું. ઓકે, નાવ
હવે સ્ટાર્ટ કરીએ. ધ એક્ટ રિસીવ્ડ એસેન્ટ ઓફ ધ પ્રેસિડેન્ટ ઓન 8th of August 2019. અસેન્ટ એટલે મંજૂરી. તમને બધાને ખબર જ હશે કે સંસદ કોઈ પણ કાયદો કોઈ પણ ખરડો પસાર કરી દે, લોકસભા અને રાજ્યસભા, જ્યાં સુધી રાષ્ટ્રપતિ પોતાની એસેન્ટ, પોતાની મંજૂરી નથી આપતા એ ખરડાને, ત્યાં સુધી એ કાયદો બની શકે નહીં. તો ક્વેશ્ચન એમાં આવે, ઓન વિચ ડે ધ કોડ ઓન વેજીસ 2019 was assented by the President of India 8th August 2019. આ એક વસ્તુ તમે યાદ રાખશો. ઓકે, એક્ટનો એમ્સ શું હતા? ઉદ્દેશ્ય. એમ્સ એટલે ઉદ્દેશો. તો શું ઉદ્દેશો છે? તો સિમ્પલી કે ભાઈ એમ્પ્લોયને વેતન આપવામાં આવે છે, બોનસ આપવામાં આવે છે, અને એને લગતી બાબતોના જે કાયદાઓ હતા ભારતમાં એમાં સુધારો કરવો અને કોન્સોલિડેટ કરવા. એમેન્ડ એટલે સુધારો, કોન્સોલિડેટ એટલે એકીકૃત. અમેન્ડ એટલે સુધારો. યસ, આ ચારે ચાર જે કાયદાઓ તેમાં સુધારો કર્યો. યસ, એને એકીકૃત કરીને આખો એક સિંગલ કોડ બનાવી દીધો, સિંગલ કાયદો બનાવી દીધો. ક્લિયર છે? ઓકે, ઓલરેડી આપણે આ બધી વાત કરી ગયા છીએ. ઓકે, સેક્શન 1. સેક્શન 1 શું કહે છે? તો કાયદાનું નામ કહે છે ધ એક્ટ મે બી કોલ્ડ ધ કોડ ઓન વેજ, અને યસ ઇટ એક્સટેન્ડ્સ ટુ વોલ ઓફ ઇન્ડિયા. સમગ્ર ભારતમાં લાગુ થશે. ક્લિયર છે? સેક્શન 2 ડેફિનેશનની વાત કરે છે. સેક્શન 2 જે છે એ ડેફિનેશનની વાત કરે છે. જસ્ટ અ મિનિટ. પેલું યેલો હાઇલાઇટર હતું, મેં કીધું એને હટાવી દઉં. ક્લિયર છે? ઓકે, ડેફિનેશન. પહેલામાં પહેલી ડેફિનેશન છે એકાઉન્ટિંગ યર, નામાનું વર્ષ. સિમ્પલી એકાઉન્ટિંગ યર એટલે શું? આપણે જેને ફાઇનાન્શિયલ યર કહીએ છીએ ને, ઘણી વખત તમે શબ્દ સાંભળ્યો હશે, ફાઇનાન્શિયલ યર, નાણાકીય વર્ષ. યસ, ફાઇનાન્શિયલ યર 1 એપ્રિલથી શરૂ થાય, માર્ચમાં પૂરું થતું હોય. ક્લિયર છે? એટલે ઘણી વખત આપણે જોઈએ છે કે ભાઈ કંપની આપેલા ટાર્ગેટ વ્યક્તિને પૂરા ના થયા હોય માર્ચમાં, તો માર્ચમાં વ્યક્તિ ક્યાંય એને ફોન કરો ને તો એ બહાર ભેગો ના આવે કે મારે માર્ચ એન્ડ ચાલે છે. ક્લિયર છે? એકાઉન્ટિંગ યર એટલે શું? તો કે 1 એપ્રિલથી શરૂ થતું વર્ષ એટલે એકાઉન્ટિંગ યર. એડવાઇઝરી બોર્ડનો મતલબ શું થશે? તો સિમ્પલી એવું કહે છે કે આ કોડમાં એડવાઇઝરી બોર્ડ એટલે શું? તો કે સેક્શન 42 અંતર્ગત કેન્દ્ર સરકારે બરાબર છે રચના કર્યું એવું સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ, અને સ્ટેટ ગવર્મેન્ટે એના રાજ્ય કક્ષાએ રચના કર્યું એવું સ્ટેટ એડવાઇઝરી બોર્ડ. Advisory board refers to Central Advisory Board constituted by the Government of India and State Advisory Board constituted by respective state government as per section 42 of the Wage Code. Clear થઈ ગઈ વસ્તુ? ઓકે, સેક્શન સી એગ્રીકલ્ચરલ ઇન્કમ ટેક્સ લો. અહીંયા બે પાર્ટ પડે છે. જો એગ્રીકલ્ચરલ ઇન્કમ એટલે શું? તો કે એગ્રીકલ્ચરની પ્રવૃત્તિમાંથી થયેલી આવક, ખેતીની પ્રવૃત્તિમાંથી, ખેતી પ્રવૃત્તિ અથવા ખેતી સાથે સંકળાયેલી જે પ્રવૃત્તિઓ છે એમાંથી જે આવક થાય એને કહેવાય એગ્રીકલ્ચરલ ઇન્કમ. અને યસ, ટેક્સ લો એટલે શું? તો કે ભાઈ સિમ્પલી અહીંયા એવું કહે છે કે ભાઈ જે કાયદો ખેતીમાંથી થયેલી જે આવક છે એની ઉપર કર લગાડવાની જોગવાઈ કરતો હોય એ કાયદો એટલે એગ્રીકલ્ચરલ ઇન્કમ ટેક્સ લો. એગ્રીકલ્ચરલ ઇન્કમ ટેક્સ લો means a law that is providing for levying of a taxes on agricultural income. ક્લિયર છે? ખેતીની આવક થાય એની ઉપર ટેક્સ લગાડવાની જોગવાઈ કરતો હોય એવો કાયદો. ભારત કૃષિ પ્રધાન દેશ છે, માટે ભારતમાં અત્યારે વર્તમાનમાં ખેતીની આવક પર કોઈ ટેક્સ લેવામાં આવતો નથી. તો આવો કોઈ કાયદાનું એકચ્યુઅલીમાં અસ્તિત્વ નથી. ભવિષ્યમાં આવે તો ખબર નથી. ઓકે, એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ. હવે એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ એટલે શું? ઉચિત સરકાર. ઉચિત કે પછી લાગુ પડતી સરકાર. હવે અહીંયા બે જ સરકાર આવે. ક્લિયર છે? આનો મીનિંગ મેઇનલી શું નીકળે છે? કાં તો કેન્દ્ર સરકાર કાં તો રાજ્ય સરકાર. સેન્ટ્રલ ગવર્મેન્ટ, કેન્દ્ર સરકાર અથવા તો પછી રાજ્ય સરકાર. હવે પ્રશ્ન એ થાય કે ક્યારે કેન્દ્ર સરકાર ગણવી અને ક્યારે રાજ્ય સરકાર ગણવી? પ્રશ્ન આ પણ ઉદ્ભવે. ક્લિયર છે?
યસ, તો આપણે અહીંયા સિમ્પલી કેન્દ્ર સરકાર ક્યારે ગણવામાં આવશે, હવે આ કોડમાં છે ને, તો આપણે આગળ જોઈશું ને, તેમાં ઘણી બધી જગ્યાએ શબ્દ આવશે કે ઉચિત સરકારે નક્કી કરેલ હોય એવું, એઝ ડિટરમાઇન્ડ બાય એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ. ક્લિયર છે? ઉચિત સરકાર જે છે એને આવી સત્તા રહેશે, ઉચિત સરકાર આવા નિયમો બનાવશે, ઉચિત સરકાર જે છે એ દંડ લગાડશે, ઉચિત સરકાર અધિકારીની અપોઇન્ટમેન્ટ કરશે. તો ઉચિત સરકારમાં ક્યારે કેન્દ્ર સરકાર ગણવી, ક્યારે રાજ્ય સરકાર ગણવી, પ્રશ્ન આ પણ બને. તો યસ, આપણે કેન્દ્ર સરકાર ક્યારે ગણવી એ જોઈ લેવાનું. પછી નીચે રાજ્ય સરકારમાં એવું જ લખ્યું કે જ્યાં કેન્દ્ર સરકાર નહીં ગણાતી હોય ને ત્યાં રાજ્ય સરકાર. તો પેલા એ જોઈ લઈએ કે કેન્દ્ર સરકાર ક્યારે ગણાય. in relation to an establishment carried on by or under the authority of central government. કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતું હોય એવું કોઈ એસ્ટાબ્લિશમેન્ટ, કેરીડ ઓન એટલે ચલાવવામાં આવતું હોય, કે પછી કેન્દ્ર સરકારની ઓથોરિટી હેઠળ, અંડર ધી ઓથોરિટી ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ, કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતું હોય અથવા તો પછી કેન્દ્ર સરકારની ઓથોરિટી હેઠળ હોય એવું કોઈ પણ એસ્ટાબ્લિશમેન્ટ. તો યસ, આવા એસ્ટાબ્લિશમેન્ટ માટે એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ એટલે કેન્દ્ર સરકાર. અથવા તો ઓર the establishment of railway, mines, oil field, major port, air transport facilities, telecommunication, banking, insurance company. તો આ બધાના સંદર્ભમાં રેલવેને લઈ, ખાણને લઈ, ઓઇલ ફિલ્ડને લઈ, એર ટ્રાન્સપોર્ટને લઈ, બેન્કિંગને લઈ, ટેલિકમ્યુનિકેશનને લઈ, વીમા કંપનીને લઈ અને માનો કે કોઈ કામગીરી કરવાની થશે, માનો કે વેજ કોડને લઈ રેલવેમાં કોઈ કામગીરી કરવાની થાય તો પછી એના માટે હવે એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ કેન્દ્ર સરકાર છે, મતલબ કેન્દ્ર સરકાર જ બધી કામગીરી ક્લિયર છે કરશે. માનો કે રેલવેમાં બોનસ આપવાનું થાય તો એના સંદર્ભમાં જે નિયમો બનાવવાનું થશે એ કેન્દ્ર સરકાર બનાવશે. ક્લિયર? તો આ બધા માટે રેલવે, એરપોર્ટ, ઓઇલ ફિલ્ડ, ખાણ, ક્લિયર છે, બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, ટેલિકોમ કંપની, તો આમાં કોઈ પણ એસ્ટાબ્લિશમેન્ટ હોય આ ક્ષેત્રોમાં રેલવે થી લઈ અને આ ઇન્સ્યોરન્સ કંપની સુધી જે કંઈ પણ આપણે વાત કરી એ ક્ષેત્રમાં કોઈ પણ એસ્ટાબ્લિશમેન્ટ હોય તો એના માટે ઉચિત સરકાર એટલે કેન્દ્ર સરકાર. અથવા તો a corporation or other authority established by central act, કેન્દ્ર સરકારનો કોઈ કાયદો હોય અને યસ, આવા કાયદા અંતર્ગત, કેન્દ્ર સરકારના કાયદા અંતર્ગત કોઈ ઓથોરિટી કે પછી કોઈ કોર્પોરેશનની રચના થઈ હોય. અહીંયા પ્રેક્ટિકલ જો ઉદાહરણ આપું તમને તો કદાચ તમે સાંભળ્યું હશે NHAI, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા. તો આ ઓથોરિટીની રચના NHAI એક્ટ અંતર્ગત થઈ છે. સંસદે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એક્ટ ઘડેલો છે અને એના હેઠળ એની રચના થઈ છે. તો આ NHAI એક્ટ તો કેન્દ્ર સરકારનો થયો, સેન્ટ્રલ એક્ટ થયો, તો એના હેઠળ જે કોઈ પણ ઓથોરિટીની રચના થઈ છે એ. કોર્પોરેશનની વાત કરું તો ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, અગેન FCI જે છે એ FCI એક્ટ મુજબ એની રચના થઈ છે. ખ્યાલ આવી ગયો? ઓકે. અથવા તો સેન્ટ્રલ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ, કેન્દ્ર સરકારના જાહેર સાહસો, સેન્ટ્રલ PSU ઓર સબસિડરી કંપની સેટઅપ બાય સેન્ટ્રલ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ. સિમ્પલી એવું કહે છે કે ભાઈ કેન્દ્ર સરકારના જાહેર સાહસો કે એના હેઠળની પેટા કંપનીઓ, માનો કે લેટ સે ફોર એક્ઝામ્પલ તમે કદાચ નામ સાંભળ્યું જ હશે ONGC, પણ ONGC ની એક પેટા કંપની છે OVL, ONGC વિદેશ નિગમ લિમિટેડ. IOL છે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, એની પણ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની બરાબર પેટા કંપની શ્રીલંકામાં એક્ઝિસ્ટ કરે છે, ઇન્ડિયન ઓઇલ IOC શ્રીલંકા કરીને નામ છે. ક્લિયર છે? યસ. તો આપણે એક જ ઉદાહરણ કાફી છે, બરાબર છે. યસ, તમે એટલા તો હોશિયાર છો, એન્જિનિયર છો, એન્જિનિયરને ઈશારો કાફી છે, આપણે એક એક્ઝામ્પલ આપ્યું છે. ઓકે. પછી છે ઓટોનોમસ બોડી. ક્લિયર છે? પછી આવે છે ઓટોનોમસ બોડી. ઓટોનોમસ બોડી એટલે સ્વાયત્ત સંસ્થાઓ, ઓન ઓર કંટ્રોલ બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ, કેન્દ્ર સરકારની માલિકીની હોય અથવા તો કેન્દ્ર સરકાર જેને કંટ્રોલ કરતી હોય, નિયંત્રણમાં લાવતી હોય એવી ઓટોનોમસ બોડી. ઓટોનોમસ બોડી એટલે તમારી આ GPSC છે એ ઓટોનોમસ બોડી કહેવાય, સ્વાયત્ત સંસ્થા કહેવાય. ક્લિયર છે? ગૌણ સેવા મંડળ છે એ પણ એક પ્રકારની સ્વાયત્ત સંસ્થા જ કહેવાય. પણ GPSC છે એ સંવિધાન સંસ્થા છે, દેશના બંધારણમાં એનો ઉલ્લેખ છે, ગૌણ સેવાના લઈ અને બંધારણમાં કોઈ ઉલ્લેખ નથી.
ક્લિયર છે? યસ, માનો કે યુપીએસસી છે એ પણ એક પ્રકારની સ્વાયત્ત સંસ્થા કહેવાય, ઇલેક્શન કમિશન છે એ પણ સ્વાયત્ત સંસ્થા કહેવાય, ચૂંટણી પંચ, પણ એ બધી સંવિધાન હેઠળ રચના થયેલી છે. યસ, તો સ્વાયત્ત સંસ્થા, માનો કે લોકપાલ જે છે એ સ્વાયત્ત સંસ્થા કહેવાય. ફોર એક્ઝામ્પલ લોકપાલ. આટલું ડિટેલમાં તમને આપશે નહીં, પણ હું તમારી સમજૂતી આપી રહ્યો છું. ક્લિયર છે? ઇન્ક્લુડિંગ એન એસ્ટાબ્લિશમેન્ટ ઓફ કોન્ટ્રાક્ટર, બીજું કંઈ નહીં, ઉપર જે કંઈ પણ ડિસ્કસ કર્યું એની સાથે સંકળાયેલો કોઈ પણ કોન્ટ્રાક્ટર હશે, રેલવે, ઓઇલ ફિલ્ડ, મેજર પોર્ટ, બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, કે પછી આવા કોઈ કોર્પોરેશન કે પીએસયુઝ, એની સાથે સંકળાયેલો કોન્ટ્રાક્ટર હશે, મતલબ કેન્દ્ર સરકારના આવા કોઈ પણ એસ્ટાબ્લિશમેન્ટ સાથે સંકળાયેલો કોન્ટ્રાક્ટર હશે, તો એને લઈ અને એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ કેન્દ્ર સરકાર ગણાશે. બાકીના બધા એસ્ટાબ્લિશમેન્ટ માટે ઇન રિલેશન ટુ એની અધર એસ્ટાબ્લિશમેન્ટ એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ એટલે સ્ટેટ ગવર્મેન્ટ. ધેટ્સ ઓલ. આગળ પણ ક્યાંક ને ક્યાંક આવશે ને હું તમને સમજાવીશ હજી આ વસ્તુને. કંપની. કંપની મતલબ શું? તો સિમ્પલી યાદ રાખવાની જરૂર નથી કોઈ. કંપની એટલે શું? તો કે કંપની અધિનિયમ 2013, કંપનીઝ એક્ટ 2013 ના સેક્શન 2 માં જેને કંપની કહેવામાં આવી છે, તો આ સેક્શન 2 મુજબ જેને વ્યાખ્યાયિત કરવામાં આવી છે એ કંપની. કોન્ટ્રાક્ટર ઇમ્પોર્ટન્ટ, એમસીક્યુ તરીકે આવી શકે. કોન્ટ્રાક્ટર એટલે શું? હવે હું જેવો કોન્ટ્રાક્ટર બોલ્યો ને તો લગભગ તમારા બધાના મગજમાં બે જ વ્યક્તિની છાપ આવી હશે. એક કે રોડનું અને બાંધકામનું કામ રાખતો હોય એને આપણે જનરલી કોન્ટ્રાક્ટર કહેતા હોઈએ છીએ, બરાબર. ગવર્મેન્ટ પ્રોજેક્ટનું મતલબ બ્રિજનું, કન્સ્ટ્રક્શનના, મેઇનલી કોન્ટ્રાક્ટર બોલે એટલે કાં તો કન્સ્ટ્રક્શન વાળો કોન્ટ્રાક્ટર મગજમાં આવે, કાં તો પછી ક્લિયર છે લેબર કોન્ટ્રાક્ટર મગજમાં આવે. આ બે જ આવ્યા હશે મોરલેસ તમારા બધાના મગજમાં. ક્લિયર છે? ઓકે. તો કોન્ટ્રાક્ટર એટલે અહીંયા શું કહે છે? તો યસ, આપણે જેમ કીધું કે ભાઈ લેબર સપ્લાય કરતો હોય એવો કોન્ટ્રાક્ટર, તો યસ એવી વ્યક્તિ વેજ કોડ હેઠળ કોન્ટ્રાક્ટરની વ્યાખ્યામાં આવે છે. બીજું કોણ આવે? તો હવે અહીંયા એસ્ટાબ્લિશમેન્ટને લગતી કામગીરી છે મેઇનલી. તો એવું કહે છે ઇન રિલેશન ટુ એન એસ્ટાબ્લિશમેન્ટ કોન્ટ્રાક્ટર મીન્સ અ પર્સન. એસ્ટાબ્લિશમેન્ટના અનુસંધાનમાં કોન્ટ્રાક્ટર મીન્સ એવો કોઈ વ્યક્તિ કે જે undertakes to produce a given result for the establishment. એસ્ટાબ્લિશમેન્ટ માટે નિર્ધારિત કરેલ પરિણામ મેળવવા માટે કંઈ ઉત્પાદન કરે, કોઈ નિર્માણ કરે, એસ્ટાબ્લિશમેન્ટ માટે નક્કી કર્યું હોય એ રિઝલ્ટ મેળવવા માટે કંઈ ઉત્પાદન કરે. ક્લિયર છે? યસ, એને કહેવાય કોન્ટ્રાક્ટર. પણ યસ, કોન્ટ્રાક્ટર જે છે એ કોન્ટ્રાક્ટ લેબર થ્રુ ઉત્પાદન કરશે. ક્લિયર? સિમ્પલી કોન્ટ્રાક્ટર મીન્સ કે વાયા કોન્ટ્રાક્ટ લેબર, થ્રુ કોન્ટ્રાક્ટ લેબર જે કોઈ પણ વ્યક્તિ એસ્ટાબ્લિશમેન્ટ માટે નિર્ધારિત રિઝલ્ટ મેળવવા, નિર્ધારિત જે નક્કી કર્યું છે એ પરિણામ મેળવવા માટે કંઈક ઉત્પાદન કરે. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ સમજવા માટે, ઓકે, રેલવે છે. રેલવે એવું કીધું કે ભાઈ અમારે વડનગરમાં બહુ મોટું રેલવે સ્ટેશન બનાવવું છે, અને હવે માનો કે કોઈ બહુ મોટા કંપનીને, મોટી કંપની જે છે એને કોન્ટ્રાક્ટ મળ્યો રેલવેનો. ક્લિયર છે? ઓકે. તો અહીંયા જે છે એ કંપની ઉત્પાદન શરૂ, મતલબ ઉત્પાદન એટલે બાંધકામ શરૂ કરશે. તો યસ, અહીંયા મેઇન એસ્ટાબ્લિશમેન્ટ કોણ થશે? રેલવે. કોન્ટ્રાક્ટર કોણ થશે? કે જે એ વડનગર રેલવે સ્ટેશનનું ક્લિયર છે કામગીરી કરે છે એ. ક્લિયર છે? ઓકે. હવે માનો કે વડનગર રેલવે સ્ટેશનમાં બાંધકામ જે છે એ કંપની કરે છે, ઇલેક્ટ્રિકલનું કામ માનો કે કોઈ બીજી કંપનીને એને આપી દીધું સબલેટિંગમાં, પેટા કોન્ટ્રાક્ટમાં. ક્લિયર છે? તો જે વ્યક્તિ હવે વડનગર સ્ટેશન ઉપર ઇલેક્ટ્રિકનું કામ કરે છે આપણા ઉદાહરણમાં, એ શું થશે? તો અગેન એ અહીંયા કહેવાશે પેટા કોન્ટ્રાક્ટર, પણ એ પણ કોન્ટ્રાક્ટરની વ્યાખ્યામાં જ આવશે. તો કોન્ટ્રાક્ટરની વ્યાખ્યામાં બે મુદ્દા આપણે જોઈ ગયા. એક કે એસ્ટાબ્લિશમેન્ટ વતી જે નિર્ધારિત કરેલું જે રિઝલ્ટ છે એ મેળવવા માટે કોન્ટ્રાક્ચ્યુઅલ લેબર મારફત કોઈ પણ ઉત્પાદન કરે છે એવો વ્યક્તિ કોન્ટ્રાક્ટર છે. બીજું સબ કોન્ટ્રાક્ટર જે છે એ પણ કોન્ટ્રાક્ટરની વ્યાખ્યામાં આવે છે. અને ત્રીજું તો ઓલરેડી આપણે જોઈ જ ગયા હતા કે એસ્ટાબ્લિશમેન્ટને લેબર સપ્લાય કરતો હોય હ્યુમન રિસોર્સિસના ભાગરૂપે, એસ્ટાબ્લિશમેન્ટમાં હ્યુમન રિસોર્સિસના ભાગે લેબર સપ્લાય કરતો હોય એવો વ્યક્તિ પણ કોન્ટ્રાક્ટરની વ્યાખ્યામાં આવે છે. તો કોન્ટ્રાક્ટર કોને ગણવામાં આવશે એ ત્રણ વસ્તુ આપણે ખબર પડી. કાં તો એ ઉત્પાદન કરતો હશે, કાં તો પછી એ લેબર સપ્લાય કરતો હશે, અને કાં તો એ પોતે સબ કોન્ટ્રાક્ટર હશે. પણ એક મુદ્દો અહીંયા યાદ રાખવાનો છે, કઈ વ્યક્તિ કોન્ટ્રાક્ટરની કેટેગરીમાં આવતી નથી.
કઈ વ્યક્તિ કોન્ટ્રાક્ટરની કેટેગરીમાં આવતી નથી? તો સિમ્પલી જો કોઈ વ્યક્તિ એસ્ટાબ્લિશમેન્ટમાં ગુડ્સ કે આર્ટિકલ સપ્લાય કરતો હોય, ચીજ વસ્તુઓ જસ્ટ ખાલી સપ્લાય કરતો હોય, ઉત્પાદન ન કરતો હોય, ક્લિયર છે, કોઈ વ્યક્તિ એસ્ટાબ્લિશમેન્ટમાં ખાલી સિમ્પલ એટલે સિમ્પલ માલ સપ્લાય કરતો હોય ને, ક્લિયર છે, તો આવો વ્યક્તિ યસ કોન્ટ્રાક્ટરની કેટેગરીમાં આવતો નથી. આ બધી વસ્તુનું ગુજરાતી મેં લખીને આપ્યું છે, સો ચિંતા ન કરતા. કોન્ટ્રાક્ટર ગણાશે, ગણાતી નથી. ક્લિયર છે, આ 3 પોઈન્ટ જે છે એ કોન્ટ્રાક્ટર છે. અને યસ આ તમને ઇટાલિક ફોર્મમાં દેખાય છે કે ખાસ યાદ રાખો કે એસ્ટાબ્લિશમેન્ટમાં ચીજવસ્તુઓ કે અન્ય ઉત્પાદનો સપ્લાય કરનાર વ્યક્તિ કોન્ટ્રાક્ટર ગણાતી નથી. ઓકે, કોન્ટ્રાક્ટ લેબર અગેન ઇમ્પોર્ટન્ટ, અગેન ઇમ્પોર્ટન્ટ. ક્લિયર છે, એમસીક્યુ તરીકે આવી શકે. ઓકે, શું કહે છે અહીંયા? કોન્ટ્રાક્ટ લેબરની વાત કરીએ તો હવે કોન્ટ્રાક્ટ લેબર હોય ને એટલે આપણે એક વસ્તુ તો ખબર પડી ગઈ કે એ કોન્ટ્રાક્ટર મારફતે જેને ભરતી કરવામાં આવ્યા હોય, કોન્ટ્રાક્ટ કાં તો કોન્ટ્રાક્ટર દ્વારા, યસ, એસ્ટાબ્લિશમેન્ટમાં કામ કરતા હશે. કોન્ટ્રાક્ટ લેબર હોય, એસ્ટાબ્લિશમેન્ટમાં કામ કરતા હોય, પરંતુ ક્લિયર છે શું એસ્ટાબ્લિશમેન્ટમાં એમ્પ્લોય ન ગણાય, અથવા તો એસ્ટાબ્લિશ દ્વારા એક કામ કરો, એના કરતા આપણે બીજી રીતે જોઈએ, ભૂલી જાઓ. કોન્ટ્રાક્ટ લેબર છે તો એક વસ્તુ તો સમજણ પડી ગઈ કે કોન્ટ્રાક્ટ લેબર નામ જ સૂચવે છે કોન્ટ્રાક્ટ મતલબ કરાર હેઠળ હશે. ક્લિયર છે, તો અહીંયા સિમ્પલી એવું છે કોન્ટ્રાક્ટ લેબર છે ને એ કોન્ટ્રાક્ટર દ્વારા, આપને ખબર છે કે એસ્ટાબ્લિશમેન્ટમાં લેબર સપ્લાય કરનાર વ્યક્તિ પણ કોન્ટ્રાક્ટર છે, તો યસ કોન્ટ્રાક્ટર દ્વારા બાય કે કોન્ટ્રાક્ટર મારફતે ભરતી કરવામાં આવ્યા હોય. કોન્ટ્રાક્ટર દ્વારા કાં તો કોન્ટ્રાક્ટર મારફતે એમને ભરતી કરવામાં આવ્યા હોય. બટ યસ એ કામ ક્યાં કરતા હોય? એ લોકો કામ ક્યાં કરતા હોય તો કે સિમ્પલી એ કાં તો એસ્ટાબ્લિશમેન્ટમાં રોજગારી હેઠળ હોય, એસ્ટાબ્લિશમેન્ટમાં રોજગારી હેઠળ હોય, એ એસ્ટાબ્લિશમેન્ટે પોતે નો ભરતી કર્યા હોય. ક્લિયર છે, એસ્ટાબ્લિશમેન્ટમાં રોજગારી હેઠળ છે પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા એની ભરતી થઈ છે, તો કોન્ટ્રાક્ટર મારફતે, બાય કોન્ટ્રાક્ટર ઓર થ્રુ કોન્ટ્રાક્ટર. ક્લિયર છે, યસ એસ્ટાબ્લિશમેન્ટ કાં તો પછી એસ્ટાબ્લિશમેન્ટ સાથે સંકળાયેલ કોઈ કામમાં રોજગારી હેઠળ હોય. ક્લિયર છે, તો અહીંયા હવે તમને 3 અલગ અલગ પોઈન્ટ કીધા અને એ એટલા માટે કર્યો છું કે તમને આ જે અહીંયા ડેફિનેશન આપી છે ને એ સમજવામાં બહુ એટલે બહુ પેલું થશે. તો સિમ્પલી કોન્ટ્રાક્ટ લેબર એટલે શું તો કે ભાઈ એ લોકોને કોન્ટ્રાક્ટર દ્વારા અથવા તો કોન્ટ્રાક્ટર મારફતે હાયર કરવામાં આવેલા હશે, એમની ભરતી એમને હાયર કરવામાં આવ્યા હશે. ક્લિયર છે, બાય કોન્ટ્રાક્ટર ઓર થ્રુ કોન્ટ્રાક્ટર. હવે કામ ક્યાં કરતા હશે? સ્વાભાવિક છે કોન્ટ્રાક્ટરની પોતાની જ કંપનીમાં કામ કરતા હોય તો પછી એને કોન્ટ્રાક્ટ લેબર કહેવાનો શું મતલબ? સ્વાભાવિક છે કે એને ભરતી કરનાર કોઈ ઓર હશે અને એમને રોજગારી ક્યાંક બીજે મેળવતી હશે તો જ કોન્ટ્રાક્ટ લેબર કહી શકાય. તો એ કામ ક્યાં કરે તો કે એસ્ટાબ્લિશમેન્ટમાં રોજગારી હેઠળ હોય અથવા તો એસ્ટાબ્લિશમેન્ટ સાથે સંકળાયેલા કોઈ કામમાં રોજગારી હેઠળ હોય. તો અહીંયા તમે એવું કહી શકો
કોન્ટ્રાક્ટર દ્વારા કે કોન્ટ્રાક્ટર મારફતે ભરતી કરવામાં આવેલા હોય અને એસ્ટાબ્લિશમેન્ટમાં રોજગારી મેળવતા હોય અથવા એસ્ટાબ્લિશમેન્ટમાં રોજગારી હેઠળ હોય એવા વ્યક્તિઓ કોન્ટ્રાક્ટર લેબર છે. કોન્ટ્રાક્ટર દ્વારા કે કોન્ટ્રાક્ટર મારફતે ભરતી કરવામાં આવેલા હોય અને એસ્ટાબ્લિશમેન્ટ સાથે સંકળાયેલા કોઈ કામમાં રોજગારી હેઠળ હોય તો એ પણ કોન્ટ્રાક્ટર જ છે. ક્લિયર છે. આ સિવાય આંતરરાજ્ય ઇન્ટરસ્ટેટ માઇગ્રન્ટ લેબર, આંતરરાજ્ય સ્થળાંતરિત શ્રમિકો, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ આંતરરાજ્ય એટલે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, ઇન્ટરસ્ટેટ, યસ, માઇગ્રન્ટ થઈને આવેલા હોય, સ્થળાંતર કરીને આવ્યા હોય. માનો કે આપણે જોઈએ છે કે ગુજરાતમાં યુપી, બિહાર, ઝારખંડ, ઓડિશાથી લેબર આવે છે. એ જ રીતે આ બધા રાજ્યોમાંથી મહારાષ્ટ્રમાં, તમિલનાડુમાં, કર્ણાટકમાં બધે લેબર જતા હોય છે. તો એક રાજ્યમાંથી એ બીજા રાજ્યમાં સ્થળાંતર કરી અને ગયા છે. તો યસ, કોન્ટ્રાક્ટ લેબરની વ્યાખ્યામાં આ બે મુદ્દા યાદ રાખવાના. જુઓ તમે, પહેલો પોઈન્ટ અહીંથી કે કોન્ટ્રાક્ટર દ્વારા કે કોન્ટ્રાક્ટર મારફતે ભરતી કરવામાં આવ્યા હોય અને હવે એ કામ ક્યાં કરતા હશે, કાં તો એસ્ટાબ્લિશમેન્ટમાં રોજગારી મેળવતા હોય અથવા તો એસ્ટાબ્લિશમેન્ટ સાથે સંકળાયેલા હોય, કામમાં રોજગારી હેઠળ હોય, એ પણ કોન્ટ્રાક્ટ લેબર છે. આંતરરાજ્ય સ્થળાંતર કરીને આવેલા શ્રમિકો છે એ પણ રોજગારી હેઠળ છે. સોરી, આંતરરાજ્ય સ્થળાંતર કરીને આવ્યા હોય એ લોકો પણ કોન્ટ્રાક્ટ લેબર છે. ક્લિયર થઈ ગઈ વસ્તુ. હવે તમે લેટ સે ફોર એક્ઝામ્પલ એક વિચાર કરો કે તમારી કંપની છે, લેબર એક કંપની છે, કંપની એબીસી, અને તમારી પાસે 500 લેબર છે. તમે એક વસ્તુ વિચાર કરો, હવે તમે માનો કે 200 લેબર જે છે એ રેલવેમાં આપો છો. ક્લિયર છે. 300 લેબર જે છે, તમારું કામ છે એ થઈ રહ્યું છે. ઓકે, લેટ સે ફોર એક્ઝામ્પલ 300 લેબર તમે ઇન્ડસ્ટ્રીમાં આપો છો, સે ફોર એક્ઝામ્પલ રિલાયન્સ. તો હવે મને એક વસ્તુ કહો, તમે લેબર રેલવેમાં માનો કે 200 જણા મૂક્યા હતા, કાલ સવારે રેલવેમાંથી આ 50 જણા નીકળી જાય, રેલવેમાંથી માનો કે 50 જણા નીકળી, મતલબ આ 200 માંથી 50 જણા એમ કે અમારે ઘરે જવું છે તો નથી કામ કરવું, તો અને રેલવેમાં તમારે માનો કામ ઝડપથી કરીને દેવાનું હોય, તમે શું કરશો? કોઈ બીજા શ્રમિકો છે એને લઈ આવી અને મૂકી દેશો, કાં તો તમે અહીંથી રિલાયન્સમાંથી કહેશો કે ભાઈ ત્યાં એટલું બધું કામ ન હોય તો ત્યાંથી લેબરને રેલવેમાં મૂકી દો. તો એક વસ્તુ વિચાર કરો, તમે આ તમારા પોતાના લેબર હતા એમાંથી અમુક જતા રહ્યા તો બીજાને એની જગ્યાએ કામ કરવા મૂક્યા, એને રેલવેને કાંઈ ખબર હોય? આ તમે રિક્રુટમેન્ટ કરી, રેલવેમાંથી 200 માંથી 50 જણા નીકળી ગયા, તો હવે તમે એને બીજા 50 જણા મૂકો તો કાંઈ શું રેલ મંત્રીને ખબર હોય કે રેલવેમાં? નહીં, સિમ્પલી તમે લોકલ લેવલે જેના અધિકારી હશે એને કહી દેશો સાહેબ આમના આઈડી કાર્ડ બનાવી દેજો, આ 50 જણા જતા રહ્યા છે, નવા 50 જણા છે, વાત થઈ ગઈ પૂરી. તો એક વસ્તુ એ ખબર પડી તમને કે કોન્ટ્રાક્ટ લેબર જે છે એને જ્યારે હાયર કરવામાં આવે છે તો જરૂરી નથી કે જે પ્રિન્સિપલ એમ્પ્લોયર છે, જે મેઇન એમ્પ્લોયર છે, મુખ્ય એમ્પ્લોયર છે, એને બધી વસ્તુનો ખ્યાલ હોય. તમને એટલા માટે કર્યો છું કે મે બી એવો ક્વેશ્ચન આવી શકે કે કોન્ટ્રાક્ટ લેબરની જ્યારે ભરતી થાય તો યસ, એના જે પ્રિન્સિપલ એમ્પ્લોયર છે, મુખ્ય એમ્પ્લોયર છે, અહીંયા આપણે કીધું મુખ્ય એમ્પ્લોયર કાં તો રેલવે થશે કાં તો આપણી આ રિલાયન્સ થશે, તો એને ખબર હોય? ન જ ખબર હોય ને. યસ, તો અહીંયા એક લખેલું છે કે ભાઈ બરાબર છે, હાયર્ડ with or without the knowledge of principal employer. જે મુખ્ય એમ્પ્લોયર છે એની જાણકારીમાં કે એની જાણ બહાર પણ એને ભરતી કરવામાં આવ્યા હોઈ શકે. બસ મારે આ સ્ટેટમેન્ટ ખાલી તમને કરાવવું હતું. આ લોકો કદાચ સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન મૂકે, જીપીએસસી મૂક્યા છે એવા કે કોન્ટ્રાક્ટ લેબરના અનુસંધાનમાં નીચે જણાવેલ વિધાનો ધ્યાનમાં લો, કયું સાચું છે અથવા નથી. બરાબર, કોન્ટ્રાક્ટ લેબરને કોન્ટ્રાક્ટર દ્વારા અથવા કોન્ટ્રાક્ટર મારફતે ભરતી કરવામાં આવ્યા હોય ને એસ્ટાબ્લિશમેન્ટમાં રોજગારી હેઠળ હોય. યસ, ક્લિયર છે. અ પર્સન હુ ઇઝ હાયર્ડ બાય ઓર થ્રુ કોન્ટ્રાક્ટર એન્ડ એમ્પ્લોયડ અંડર એસ્ટાબ્લિશમેન્ટ. ઓકે, સાચું. ક્લિયર છે. કોન્ટ્રાક્ટ લેબર ઇઝ હાયર્ડ વિથ ઓર વિધાઉટ ધ નોલેજ ઓફ પ્રિન્સિપલ એમ્પ્લોયર. સ્ટેટમેન્ટ, યસ, સાચું. ક્લિયર છે. કોન્ટ્રાક્ટ લેબર ઇન્ક્લુડ્સ ઇન્ટરસ્ટેટ માઇગ્રન્ટ વર્કર. અગેન સાચું. ઓકે, કોનો સમાવેશ થતો નથી? ક્લિયર છે. કોન્ટ્રાક્ટ લેબરમાં કોનો સમાવેશ થતો નથી
એ વાત તમને અહીંથી જાણવા મળે છે. ક્લિયર છે? આ બે વસ્તુમાં કોન્ટ્રાક્ટ લેબરમાં કોનો સમાવેશ થતો નથી. તો એક સિમ્પલ વસ્તુ વિચારો, આપણા આ કેસમાં તમારી કંપની એબીસી છે, 500 લેબર છે. તો હવે તમે એક વસ્તુ વિચાર કરો, આ 500 લેબર છે તો એ 500 લેબરને પગાર આપવા, એના ડ્રેસ, એના સેફટી ઇક્વિપમેન્ટ આપવા, આ બધી કામગીરી કરવા માટે તમારી કંપનીનો પોતાનો સ્ટાફ હશે ને. તમે કોન્ટ્રાક્ટર જુઓ પણ તમારી એ પોતાની કંપની છે ને. યસ, તમે ભલે કોન્ટ્રાક્ટર રહ્યા, પણ તમારી પોતાની એક કંપની હશે, એનોય સ્ટાફ હશે. યસ, હવે તમે એક વસ્તુ વિચાર કરો, તમારો પોતાનો સ્ટાફ છે, યસ, એને તમે રિક્રુટ કર્યો હશે, તો એની જે એમ્પ્લોયમેન્ટની શરતો છે, એના જે નોકરીની શરતો છે, એ તો તમે અને એ સ્ટાફે નક્કી કરી હશે ને. એમાં હજી રેલવેને કે એને શું લેવા દેવા છે? કંઈ નહીં. તો કે ભાઈ કોન્ટ્રાક્ટરના એસ્ટાબ્લિશમેન્ટ, કોન્ટ્રાક્ટરની જે કંપની છે એની સાથે સંકળાયેલો જે એમનો કાયમી સ્ટાફ છે, ક્લિયર છે, એ કોન્ટ્રાક્ટ લેબરની વ્યાખ્યામાં આવે નહીં. યસ, કોન્ટ્રાક્ટરનો પોતાનો સ્ટાફ છે, પરમિનન્ટલી એનો રોજગારી હેઠળ છે. યસ, પછી તો કે એની એમ્પ્લોયમેન્ટની શરતો એ જે તે કોન્ટ્રાક્ટર અને સ્ટાફ જે છે, યસ, એની વચ્ચે જે પરસ્પર સહમતિથી નક્કી થયેલી હોય. ક્લિયર છે? એમને ડે ટુ ડે રેગ્યુલર ઇન્ક્રીઝ મળતો હોય પેની અંદર, એમનું વેતન છે, પગાર વધારો એ મેળવતા હોય, સોશિયલ સિક્યુરિટીનો લાભ મેળવતા હોય. ક્લિયર છે? યસ, તો આવા લોકો છે, ક્લિયર છે, એને કોન્ટ્રાક્ટ લેબરની કેટેગરીમાં આવતા નથી. ક્લિયર છે? ઓકે, અહીંયા આઈ થિંક મેં અહીંયા જ લખેલું છે. હા, પાર્ટ ટાઈમ એમ્પ્લોય ન હોય, પાર્ટ ટાઈમ એમ્પ્લોય ન હોય એવી નીચે જણાવેલ વ્યક્તિઓનો કોન્ટ્રાક્ટ લેબરમાં સમાવેશ કરવામાં આવતો નથી. કોન્ટ્રાક્ટરના એસ્ટાબ્લિશમેન્ટ, એની કંપની સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓમાં નિયમિતપણે રોજગારી હેઠળ હોય, જેમની રોજગારીનું નિયમન પરસ્પર સહમતિ, મતલબ કોન્ટ્રાક્ટર અને જે સ્ટાફ વચ્ચે થયેલ એગ્રીમેન્ટ છે એ મુજબ એની શરતો નક્કી થઈ હોય, એ મુજબ એમનું રોજગારીનું નિયમન થતું હોય, એ મુજબ એનો પગાર ને બધું મળતું હોય. ઇન શોર્ટ, પગારમાં સમયાંતરે વધારો મેળવતા હોય અને લખ્યું છે, મતલબ બે વસ્તુ હોવી જોઈએ. સામાજિક સુરક્ષાનો લાભ મેળવતા હોય, સામાજિક સુરક્ષા એટલે બીજું કશું નહીં. ક્લિયર છે? પીએફ ને એ બધું. ક્લિયર છે? પીએફ કે અન્ય કલ્યાણકારી લાભો મેળવતા હોય. ક્લિયર છે? આ યાદ રાખજો કે કોનો સમાવેશ થાય છે અને કોનો સમાવેશ થતો નથી. ઓકે, કોઓપરેટિવ સોસાયટી. કોઓપરેટિવ સોસાયટી એટલે શું? તો સિમ્પલી સહકારી મંડળી. કોઓપરેટિવ સોસાયટી એટલે ગુજરાતીમાં કહીએ ને તો સહકારી મંડળી. સહકારી મંડળી એટલે શું? તો કેન્દ્ર સરકારનો એક કાયદો છે, કોઓપરેટિવ સોસાયટી એક્ટ. જે કોઈ પણ સોસાયટીની રચના આ કોઓપરેટિવ સોસાયટી એક્ટ હેઠળ થઈ હોય, અથવા તો કોઓપરેટિવ સોસાયટી એક્ટ હેઠળ રજીસ્ટર થયેલી હોય, કાં તો પછી રજીસ્ટર થયેલી ગણવામાં આવતી હોય. કોઓપરેટિવ સોસાયટી એક્ટ 1912 હેઠળ નોંધણી થયેલી હોય, રજીસ્ટર થયેલી હોય, અથવા તો રજીસ્ટર થયેલી ગણવામાં આવતી હોય, નોંધણી થઈ છે એવું ગણવામાં આવતું હોય, એવી સોસાયટી કોઓપરેટિવ સોસાયટી. પણ યસ, રાજ્ય સરકારના કાયદાઓ હોય એની હેઠળ માનો કે રજીસ્ટ્રેશન થયું હોય અથવા તો રજીસ્ટ્રેશન થયેલું ગણાતું હોય, એવી સોસાયટી પણ કોઓપરેટિવ સોસાયટીની કેટેગરીમાં આવશે. કોર્પોરેશન. કોર્પોરેશન એટલે આમ તો કંપની થાય, પણ અહીંયા નિગમ સમજવાનું છે. આમ તો કંપની, કોર્પોરેશનનો મિનિંગ આમ તો કંપની થાય. લોની એક ખાસિયત અથવા જે કયો એ લોમાં એક શબ્દનો મિનિંગ કોઈ એક જગ્યાએ કંઈક અલગ હોય તો બીજી જગ્યાએ એનો મિનિંગ અલગ થઈ જાય. માનો કે કોર્પોરેશન એટલે આમ તો આપણે કંપનીઓ કહે છે, તમે કોર્પોરેશન ટેક્સ શબ્દ સાંભળ્યો હશે, બીજું કશું નહીં, કંપનીઓ પર લાગતો ટેક્સ છે. પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સને આપણે કોર્પોરેશન ટેક્સ જ કહીએ છીએ, મ્યુનિસિપાલિટી વેરો, તો અલગ અલગ શબ્દ મિનિંગ નીકળી શકે. તો કોર્પોરેશન એટલે આમ જનરલી આપણે કંપનીઓ થાય, પરંતુ અહીંયા
એનો મિનિંગ સમજવાનો થશે નિગમો. ક્લિયર છે? કોર્પોરેશન, માનો કે LIC, ભારતીય જીવન વીમા નિગમ, સમજણ પડી ગઈ? ક્લિયર છે? કોર્પોરેશન LIC, ક્લિયર છે? FCI, ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ક્લિયર છે? શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, કોર્પોરેશન એ વાળું કોર્પોરેશન. ક્લિયર છે? યસ. મીન્સ corporation means any body corporate established by or under any central act or state act. કેન્દ્ર સરકારના કોઈ કાયદા કે પછી રાજ્ય સરકારના કોઈ કાયદા દ્વારા અથવા તો એના હેઠળ, by or under central act or state act, કેન્દ્ર સરકારના કોઈ કાયદા હેઠળ કે કાયદા દ્વારા, રાજ્ય સરકારના કોઈ કાયદા હેઠળ કે એના દ્વારા કોઈ બોડીની રચના થયેલી હોય તો યસ એને કહીશું આપણે. ક્લિયર છે? યસ. કોર્પોરેશન, માનો કે GIDC, GMDC, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન. ખ્યાલ આવ્યો? GIDC ની રચના, GMDC ની રચના જે તે એક્ટ હેઠળ થઈ છે. GIDC, GMDC, ખ્યાલ આવી ગયો? પ્રેક્ટિકલ એક્ઝામ્પલની આ જ બ્યુટી છે મિત્રો. ક્લિયર છે? ઘણા લોકો મને અલગ અલગ જગ્યાએ મને સ્ક્રીનશોટ પણ મોકલે છે, છોકરાઓ તમારામાંથી જ કોઈ, કે અલગ અલગ ગ્રુપમાં ડિસ્કશન થતું હોય છે કે આ એક્ટને રૂલ્સ તો બહુ સહેલા છે, ઇઝી થઈ જાય છે, બરાબર છે. તો ઘણા છોકરાઓ મને કાલે એક છોકરાનો એવો ફોન આવ્યો હતો કે સર 2 દિવસથી મારી તબિયત વીક હતી માટે થોડું આ કોર્સ લેક્ચર ડીલે થઈ ગયા. મને કે સાહેબ તમારો કોર્સ લેવાની આમ તો કોઈ જરૂરિયાત મારે છે નહીં, કે આમ તો મેં બધું કરી લીધું છે. ક્લિયર છે? મેં કહ્યું હા પરફેક્ટલી ઓકે. પછી એને મને 2-3 સવાલો પૂછ્યા એટલે મેં જવાબ આપ્યા એને. પછી બીજા 2-3 સવાલો પૂછ્યા. મેં કીધું તમારો ડિફિકલ્ટી સેશન હોય ને, મેં કીધું બરાબર છે, તો અત્યારે મારી આગળ સમય નથી. મેં કીધું મને કે નાના સર કે આમ તો મને બધું સમજાઈ જ ગયું છે. મેં કીધું તમને સમજાઈ ગયું છે મિત્ર, તો પછી આ બધા સવાલો મને પૂછવાનો શું મિનિંગ છે? તમારો કોર્સ જોતો તું એમને આપી દઉં તમને. પણ તમે મેં કીધું આ રીતે પેલું ના કરો. મારો સમય મારા વિદ્યાર્થીઓ માટે છે. ચોખ્ખી જ વસ્તુ છે. અને હું સ્પષ્ટ કહેવા વાળો વ્યક્તિ છું. મને કોઈ એટલે કોઈ ફરક નહીં પડતો માર્કેટમાં મને શું કહે છે. હું જ્યાં સુધી જાણું છું કે જે લોકોએ મને પૈસા આપ્યા છે, જે લોકોના થકી મારું ગુજરાન ચાલે છે, હું બહુ શબ્દ વાપરી રહ્યો છું, જેમના થકી મારો ડે ટુ ડે એક્સપેન્ડિચર ચાલે છે, મારી પહેલી અને અંતિમ વફાદારી, જવાબદારી એ લોકો પ્રત્યે હોવી જોઈએ. ક્લિયર છે? એટલે કદાચ તમારે કોઈ એમ કે ભાઈ આવા કોર્સ તમે, મને એક છોકરાએ કીધું સાહેબ મેં કોર્સ લીધો ને તમારો, તો મેં ભણતો હતો લાઇબ્રેરીમાં, તો મને એક જણે આવીને કીધું કે આ કોર્સ બોર્સ લેવાની કોઈ જરૂરિયાત નહીં, બહુ ઇઝી છે. તો મેં એને કીધું 2-3 વસ્તુ. મેં કીધું ભાઈ તમે જ ખોટા ઉતર્યા એની સાથે ચર્ચામાં. ઉતરવાનું જ નહીં આવા માણસો હારે. એની યારે ચર્ચામાં મેં કીધું તમે કેટલી મિનિટ બગડો? સાહેબ કે અડધી કલાક બગડી ગઈ. કે મેં કહ્યું અડધી કલાક નહીં, તમારો આખો દી બગડો. હવે તમે સામે મળશો ને તોય તમને યાદ આવશે. શું કામ એની જરૂરિયાત છે? કોઈ પૂછે તો કહેવાનું કે ભાઈ આ મારો કોર્સ હા મને સારો લાગ્યો છે. વાત થઈ ગઈ પૂરી. ક્લિયર છે? બાકી હું તમને કહું છું ને, મને 2 સ્ટુડન્ટ નહીં મળે ને, તમે એમ કહો છો ને કે ભાઈ પ્રમોશન, મને 2 સ્ટુડન્ટ નહીં મળે ને તો હું સ્વીકાર કરી લઈશ, પણ તમને ક્યારે મેન્ટલી ડિસ્ટર્બન્સ આવે એ હું ન સ્વીકારી શકું. હું કોર્સમાં દરેકે દરેક વસ્તુનું એટલા માટે ડિટેલ ધ્યાન રાખું છું કે મારા છોકરાનો એક માર્ક કટ ન થાય. તો આવા બધા મેન્ટલો આવા નક્કી જ નહીં, જવાબ જ નહીં આલવાના. ક્લિયર છે? કોર્પોરેશન. ક્લિયર? તો ઓકે, બટ કોર્પોરેશનમાં 2 વસ્તુનો સમાવેશ નથી થતો. ડઝ નોટ ઇન્ક્લુડ અ કંપની, કંપનીનો સમાવેશ નથી થતો, ઓર અ કોઓપરેટિવ સોસાયટી, સહકારી મંડળીઓ અને કોર્પોરેશન કંપનીઓ જે છે એનો કોર્પોરેશનમાં સમાવેશ થતો નથી. ડાયરેક્ટ ટેક્સ. ડાયરેક્ટ ટેક્સ એટલે શું? તો સિમ્પલી અહીંયા 2 અલગ અલગ પોઈન્ટ છે. 3 કાયદા આપ્યા છે. એ 3માંથી કોઈ પણ કાયદા હેઠળ જો કોઈ ટેક્સ ચાર્જ કરવામાં આવતો હોય, ટેક્સ વસૂલવામાં આવતો હોય, તો એને કહીશું ડાયરેક્ટ ટેક્સ. ડાયરેક્ટ ટેક્સ એટલે એનું ગુજરાતી થશે પ્રત્યક્ષ કર, પ્રત્યક્ષ વેરો, કર. સિમ્પલી વ્યક્તિની કે કંપનીની આવક પર લાગે. તો કયા 3 કાયદા છે પૂછાઈ શકે? એક તો ઇન્કમ ટેક્સ એક્ટ, કંપની પ્રોફિટ સરટેક્સ એક્ટ અને એગ્રીકલ્ચરલ ઇન્કમ ટેક્સ લો. આ 3માંથી કોઈ પણ કાયદા હેઠળ જો કોઈ ટેક્સ વસૂલવામાં આવે તો યસ એને કહીશું આપણે આ
કોડની જોગવાઈ મુજબ ડાયરેક્ટ ટેક્સ. આ સિવાય કોઈ એવો ટેક્સ છે, ક્લિયર છે, કે જે સામાન્યતઃ ડાયરેક્ટ ટેક્સ નથી ગણવામાં આવતો, પણ યસ આ કોડની જોગવાઈને ધ્યાનમાં રાખતા સરકારે એને સ્પેશિયલી વિશેષપણે, કેન્દ્ર સરકારે એને વિશેષપણે ડાયરેક્ટ ટેક્સ જાહેર કર્યો હોય તો યસ એ પણ અહીંયા ડાયરેક્ટ ટેક્સની કેટેગરીમાં આવશે. ક્લિયર છે? તો ડાયરેક્ટ ટેક્સ એટલે શું? તો કે 3 કાયદા છે, એ 3 કાયદામાંથી કોઈ પણ કાયદા હેઠળ જો કોઈ ટેક્સ લેવાતો હોય તો એ છે ડાયરેક્ટ ટેક્સ. અને એ સિવાય કેન્દ્ર સરકારે વિશેષપણે આ કોડની જોગવાઈ હેતુથી કોઈ ટેક્સને ડાયરેક્ટ ટેક્સ જાહેર કર્યો છે તો યસ એ પણ આપણે કહીશું ડાયરેક્ટ ટેક્સ. તો ક્વેશ્ચન એમ આવે કે કોડ ઓન વેજ મુજબ કઈ સરકાર ડાયરેક્ટ ટેક્સ જાહેર કરી શકે? કેન્દ્ર સરકાર. ક્લિયર છે? ઓકે. કોઓપરેટિવ સોસાયટી, ઓકે આ તો થઈ ગયું છે. એમ્પ્લોયી, ઓકે થઈ જશે. એમ્પ્લોયી એટલે શું? તો અહીંયા 3 પોઈન્ટ છે. અહીંયા 3 પોઈન્ટ આવે છે. તો કે કોણ ગણાય? એમ્પ્લોયીની કેટેગરીમાં કોણ આવશે? ક્લિયર છે? તો એમ્પ્લોયી એટલે શું? તો સિમ્પલી કર્મચારી. કર્મચારી મફતમાં કામ કરતો હોય? નહીં, એ વેતન પર કામ કરતો હોય. હવે કંપનીમાં કદાચ તમે સાંભળ્યું હશે, ઘણા તમારામાંથી એ ભૂમિકા ભજવેલી પણ હશે એપ્રેન્ટિસની. એપ્રેન્ટિસ, ક્લિયર? તો એપ્રેન્ટિસ છે એ એમ્પ્લોયની કેટેગરીમાં ન આવે, કારણ કે એ કામ શીખી રહ્યો છે, બટ યસ એ શીખવાની સાથે થોડું કંઈક મહેનતાણું પણ મેળવી રહ્યો, એને આપણે એપ્રેન્ટાઇસ કહીએ. તો યસ સિમ્પલી એમ્પ્લોયી એટલે શું? એવો કોઈ પણ વ્યક્તિ અધર દેન એન એપ્રેન્ટાઇસ એંગેજ્ડ અંડર એપ્રેન્ટાઇસ એક્ટ 1961. એટલે સિમ્પલી આપણે એવું સમજો, એપ્રેન્ટાઇસ ન હોય એવો કોઈ પણ વ્યક્તિ કે જે employed on wage by an establishment, એસ્ટાબ્લિશમેન્ટ દ્વારા વેતન પર એમ્પ્લોય કરવામાં આવ્યો હોય, એસ્ટાબ્લિશમેન્ટ દ્વારા વેતન પર રોજગારી હેઠળ રાખવામાં આવ્યો હોય એવો કોઈ પણ વ્યક્તિ જે છે, ક્લિયર છે? યસ એ આપણે કહીશું એમ્પ્લોય. ઓકે. કોણ આવશે નહીં? તો કોણ આવશે એ તો સમજી ગયા. કોણ આવશે નહીં? તો એક તો આપણે જાણી ગયા કે એપ્રેન્ટાઇસ જે છે, ક્લિયર છે, એ એમ્પ્લોયની કેટેગરીમાં આવતો નથી. હવે ત્રીજો પ્રશ્ન એ પણ આવે કે એપ્રેન્ટાઇસ જે છે, સોરી એમ્પ્લોય જે છે એ કામ કેવું કરે? એમ્પ્લોય જે છે યસ કેવી કામગીરી કરે? પેલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો કે ભાઈ એપ્રેન્ટાઇસ નથી એવો કોઈ પણ વ્યક્તિ કે જે એસ્ટાબ્લિશમેન્ટમાં વેજ પર, વેતન પર રોજગારી હેઠળ છે એવો કોઈ પણ વ્યક્તિ જે છે એ સિમ્પલી શું છે? એમ્પ્લોય છે. એ કેવી કામગીરી કરે એસ્ટાબ્લિશમેન્ટમાં? તો એસ્ટાબ્લિશમેન્ટમાં એ સ્કિલ્ડ વર્ક કરે, સેમી સ્કિલ્ડ વર્ક કરે કે અનસ્કિલ્ડ વર્ક કરે, મેન્યુઅલી કામ કરતો હોય, ઓપરેશનલની કામગીરી કરતો હોય, ઓપરેશનલ એટલે સિમ્પલી કોઈ મશીન ઓપરેટ કરતો હોય, સુપરવાઇઝરી કામગીરી કરતો હોય, મેનેજરિયલ કામ કરતો હોય, વહીવટી કામ કરતો હોય, મેનેજર એટલે વ્યવસ્થાપન કરતો હોય, ક્લિયર છે? વહીવટ ટૂંકમાં મેનેજમેન્ટ સાઈડમાં હોય, એડમિનિસ્ટ્રેટિવ વહીવટી કામગીરી કરતો હોય, તકનીકી કામગીરી કરતો હોય કે પછી ક્લેરિકલ કામગીરી કરતો હોય, ફોર હાયર ઓર રિવોર્ડ, બેઝિકલી વેતન પર, ભાડા ઉપર. હાયર એન્ડ રિવોર્ડ નો શુદ્ધ મિનિંગ થાય ભાડું, કામ કરો એટલી વારનું ભાડું, પણ અહીંયા સિમ્પલી વેતન સમજો, માણસ માટે તો ભાડું નથી કહેતા. તો એમ્પ્લોયર જે છે એ કોણ? એપ્રેન્ટાઇસ ન હોય, એસ્ટાબ્લિશમેન્ટમાં રોજગારી વેતન પર રોજગાર હેઠળ રાખવામાં આવ્યો હોય એવો વ્યક્તિ એમ્પ્લોય છે. યસ. ઓકે. કેવું કામ કરે? તો એસ્ટાબ્લિશમેન્ટમાં એ સ્કિલ્ડ વર્ક કરે, સેમી સ્કિલ્ડ પ્રકારનું કામ કરે, અનસ્કિલ્ડ પ્રકારનું કામ કરે, યસ ક્લેરિકલ કામ કરે, ટેકનિકલ કામ કરે, એડમિનિસ્ટ્રેટિવ કામ કરે, મેનેજરિયલ કામ કરે, ક્લિયર છે, સુપરવાઇઝરનું કામ કરે, ઓપરેશનલનું કામ કરે, આવા બધા કામગીરી કરે. કોણ આવશે નહીં? તો એક થઈ ગયું એપ્રેન્ટાઇસ. બીજું કોણ નહીં આવે? યસ બટ ડઝ નોટ ઇન્ક્લુડ. કોણ આવશે નહીં? તો એની મેમ્બર ઓફ ધ આર્મ્ડ ફોર્સ ઓફ યુનિયન. યુનિયન એટલે તમે એવું વિચારો કેન્દ્ર સરકાર, અત્યારે એકચ્યુઅલી એનો મતલબ થાય સંઘ. યુનિયન ગવર્મેન્ટ એટલે સંઘ સરકાર, ક્લિયર છે? યસ આપણે સિમ્પલી સેન્ટ્રલ ગવર્મેન્ટ શબ્દનો પ્રયોગ કરીએ છીએ. મેં મારા ઇન્ડિયન પોલિટિયન કોન્સ્ટિટ્યુશનના લેક્ચરમાં 125 લેક્ચર રેકોર્ડ કર્યા ને,
ભણાવ્યા પછી હું યુનિયન અને સેન્ટરનો ડિફરન્સ સમજાવ્યો છે, માટે આપણે અત્યારે હું તમે ધારી લ્યો કે યુનિયન એટલે કેન્દ્ર સરકાર. આર્મ્ડ ફોર્સિસ એટલે માત્ર ને માત્ર 3 જ વસ્તુ આવશે: આર્મી, નેવી અને એરફોર્સ. ક્લિયર છે? આ સિવાય પેરામિલિટરી જે સીએપીએફ છે કે સીઆરપીએફ છે, સીઆઈએસએફ છે, એ કોઈ પણ આર્મ્ડ ફોર્સની કેટેગરીમાં નહીં આવે. ક્લિયર છે? તો કોનો સમાવેશ થતો નથી? તો એક એપ્રેન્ટાઇસ અને બીજું તો કે ભાઈ આર્મ્ડ ફોર્સના સભ્ય હોય. ક્લિયર છે? સંઘની આર્મ્ડ ફોર્સના, ઇન શોર્ટ આર્મી, નેવી કે એરફોર્સના સભ્ય હોય. ક્લિયર છે? એનો સમાવેશ થતો નથી. ક્લિયર છે? હોપફુલી તમને આ વસ્તુ સમજાઈ ગઈ હશે. કેવું કામ કરે સમજી ગયા છીએ. ડન છે? એમ્પ્લોયની વ્યાખ્યા પૂરી થઈ ગઈ. મેં આ બધું અહીંયા કરી દીધું છે. એમ્પ્લોયર. હવે એમ્પ્લોયર એટલે શું? તો કે સિમ્પલી નોકરી આપનાર, રોજગારી આપનાર. રોજગારી આપનાર, નોકરી આપનાર, સિમ્પલી આપણે એવું કહીએ. ક્લિયર છે? ઓકે. એમ્પ્લોયરની જો આપણે વાત કરીએ તો સિમ્પલી આના કરતા મારું ગુજરાતી વર્ઝન છે એ તમને વધારે બેનિફિટ રહેશે. એમ્પ્લોયર એટલે નોકરીએ રાખનાર. એના માટે નિયોજક શબ્દ વપરાય છે, પણ નિયોજક આમ તો ઓન્ટરપ્રિન્યોર માટે વપરાય છે. ક્લિયર છે? ઇકોનોમિક્સની ભાષામાં નિયોજક એટલે પાછું એનું ઓન્ટરપ્રિન્યોર છે. આપણે ઓન્ટરપ્રિન્યોરને ઉદ્યોગ સાહસિક કહીએ છીએ. ક્લિયર છે? આપણે ઓન્ટરપ્રિન્યોરને ઉદ્યોગ સાહસિક કહીએ છીએ. ઇકોનોમિક્સમાં એના માટે ગુજરાતી શબ્દ છે નિયોજક. પણ આપણે એ બધી ડિટેલમાં નહીં પડીએ. એમ્પ્લોયર એટલે શું? સિમ્પલી આપણી દેશી ભાષામાં નોકરી આપનાર. તો એમ્પ્લોયર એટલે કે એક કે તેથી વધુ કર્મચારીઓને, એમ્પ્લોયને પોતાના એસ્ટાબ્લિશમેન્ટમાં પ્રત્યક્ષ કે પછી અન્ય કોઈ વ્યક્તિ મારફતે રોજગારી આપનાર વ્યક્તિ. ક્લિયર છે? એમ્પ્લોયર એટલે શું? એક કે તેથી વધુ વ્યક્તિને પોતાના એસ્ટાબ્લિશમેન્ટમાં ડાયરેક્ટલી પોતે અથવા તો કોઈ વ્યક્તિના મારફતે, ક્લિયર છે, રોજગારી આપી હોય. મતલબ કોઈ વ્યક્તિ મારફત એટલે કોન્ટ્રાક્ટર મારફત. ક્લિયર છે? કોન્ટ્રાક્ટ લેબરને પણ એ રોજગારી થયા ને. કોન્ટ્રાક્ટ લેબર અલ્ટિમેટલી તો રોજગારી જ મેળવે છે. આપણે કીધું કે એસ્ટાબ્લિશમેન્ટમાં અથવા એસ્ટાબ્લિશમેન્ટ સાથે સંકળાયેલા કામમાં રોજગારી મેળવતા હોય. તો યસ, એમ્પ્લોયર એટલે શું? પૂરી થઈ ગઈ વાત. હવે એમ્પ્લોયર કોને ગણવા? તો એસ્ટાબ્લિશમેન્ટના આધારે નક્કી થાય કે એમ્પ્લોયર કોણ છે. જે તે એસ્ટાબ્લિશમેન્ટના આધારે, એસ્ટાબ્લિશમેન્ટ કયું છે એની આધારે નક્કી થાય કે એમાં એમ્પ્લોયર કોણ છે. હવે માનો કે એસ્ટાબ્લિશમેન્ટ, ક્લિયર છે, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારનો કોઈ વિભાગ કે એના હેઠળની કોઈ યુનિટ હોય. એસ્ટાબ્લિશમેન્ટ તરીકે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારનો કોઈ વિભાગ કે એના હેઠળનું કોઈ બીજું એન્ટરપ્રાઇઝ કે યુનિટ હોય, તો આવા કિસ્સામાં એ જે તે વિભાગનો હેડ હોય એને નક્કી કરેલ ઓથોરિટી એમ્પ્લોયર ગણાય. ધ્યાનથી સમજજો. કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારનો વિભાગ કે એના હેઠળનું કોઈ યુનિટ કે એન્ટરપ્રાઇઝ હોય એસ્ટાબ્લિશમેન્ટ તરીકે, તો હવે એમ્પ્લોયર કોણ ગણાશે? તો એ વિભાગના વડાએ નક્કી કરેલી વ્યક્તિ હશે, નક્કી કરેલ જે ઓથોરિટી હશે એ એમ્પ્લોયર ગણાશે. અને માનો કે કોઈ ઓથોરિટી નક્કી નથી કરવામાં આવી તો એ વિભાગના વડા છે એ એમ્પ્લોયર ગણાય. સ્થાનિક સત્તા મંડળની વાત કરીએ કે ભાઈ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોર્પોરેશન, મ્યુનિસિપાલિટીઝ, નગરપાલિકા, તો આ બધા સ્થાનિક સત્તા મંડળ એસ્ટાબ્લિશમેન્ટ તરીકે માનો કે આ લોકલ બોડીઝ છે. તો એ લોકલ બોડીઝના જે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, મુખ્ય કારોબારી અધિકારી છે, એ એમ્પ્લોયરની કેટેગરીમાં આવશે. ધેટ્સ ઓલ. ક્લિયર છે? હવે માનો કે એસ્ટાબ્લિશમેન્ટ તરીકે કોઈ ફેક્ટરી છે, તો ફેક્ટરી એક્ટ 1948 અંતર્ગત જેને મેનેજર ડેઝિગ્નેટ કરવામાં આવ્યા છે, જેને મેનેજર જાહેર કરવામાં આવ્યા છે, ક્લિયર છે, એવી વ્યક્તિ, ક્લિયર છે, યસ, એમ્પ્લોયર ગણાય. ક્વેશ્ચન એમ આવે, એકોર્ડિંગ ટુ વેજ કોડ, who is an employer for factory? તો કે જે વ્યક્તિને મેનેજર ડેઝિગ્નેટ કરવામાં આવ્યા છે એ વ્યક્તિ. અન્ય બીજા કોઈ પણ એસ્ટાબ્લિશમેન્ટ, મેઇનલી ખાનગી એસ્ટાબ્લિશમેન્ટ ગણી, કોઈ પણ બીજું ફેક્ટરી કે સરકારી વિભાગ કે લોકલ ઓથોરિટી ના હોય, તો પછી એ એસ્ટાબ્લિશમેન્ટના અફેર્સ ઉપર, એસ્ટાબ્લિશમેન્ટની કામગીરી ઉપર જેમનું અંતિમ નિયંત્રણ હોય, અલ્ટિમેટ કંટ્રોલ, જે વ્યક્તિનો અલ્ટિમેટ કંટ્રોલ હશે, ક્લિયર છે, યસ, કંટ્રોલ હોય
ક્લિયર છે? યસ, એવી વ્યક્તિ એમ્પ્લોયર ગણાશે. માનો કે સહસ્ત્ર આઈએએસ છે, એ સરકારી વિભાગ નથી, એ ફેક્ટરી નથી, એ કોઈ લોકલ ઓથોરિટી નથી, તો અહીંયા એ આ કેટેગરીમાં આવશે. તો હવે અહીંયા અલ્ટિમેટ કંટ્રોલ અત્યારે કોનો છે? માનો કે અર્પણ પટેલનો છે, તો યસ, સહસ્ત્ર આઈએએસ માટે ક્લિયર છે, એમ્પ્લોયર અર્પણ પટેલ ગણાશે. પણ માનો કે હવે હું આવા અલ્ટિમેટ કંટ્રોલની જવાબદારી જય સરને સોંપી દઉં છું, તો પછી જય સર, માનો કે એમને કહું કે આ મેનેજર અથવા મેનેજિંગ ડાયરેક્ટર ગણાશે. ક્લિયર છે? તો યસ, હવે જય સર જે છે એ એમ્પ્લોયર ગણાશે. આ સિવાય કોન્ટ્રાક્ટર કે પછી મૃતક એમ્પ્લોયર, ડિઝીઝડ એમ્પ્લોયર છે, એના લીગલ રિપ્રેઝેન્ટેટિવ, આ વારસદાર શબ્દ કાઢી નાખજો. ક્લિયર છે? એના જે લીગલ રિપ્રેઝેન્ટેટિવ છે, કાનૂની પ્રતિનિધિ, એ પણ એમ્પ્લોયર ગણાય. ક્લિયર છે? તો યસ, એમ્પ્લોયરની કેટેગરીમાં કોનો સમાવેશ થાય? MCQ તરીકે આવી શકે. એમ્પ્લોયરમાં કોણ સમાવિષ્ટ થાય? MCQ તરીકે પૂછાઈ શકે, ભૂલતા નહીં. ફેક્ટરી માટે એમ્પ્લોયર કોણ છે? મેનેજર છે, પૂછાઈ શકે. ક્લિયર છે? એસ્ટાબ્લિશમેન્ટ એટલે શું? તો સિમ્પલી કોઈ જગ્યા. એસ્ટાબ્લિશમેન્ટ મીન્સ એની પ્લેસ, કોઈ જગ્યા કે જ્યાં ઇન્ડસ્ટ્રી કામ કરતી હોય, ટ્રેડ થતો હોય, બિઝનેસ થતો હોય, મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન થતું હોય, કે કોઈ વ્યક્તિ પોતાનો ઓક્યુપેશન કરતો હોય, વ્યવસાય કરતો હોય. ક્લિયર છે? તો એને કહીશું એસ્ટાબ્લિશમેન્ટ. અને યસ, એસ્ટાબ્લિશમેન્ટની કેટેગરીમાં ગવર્મેન્ટ એસ્ટાબ્લિશમેન્ટનો પણ સમાવેશ થઈ જાય છે. એસ્ટાબ્લિશમેન્ટ એટલે કે કોઈ જગ્યા કે જ્યાં ઇન્ડસ્ટ્રી, ધંધો, વેપાર, વ્યવસાય, ઉત્પાદન થતું હોય એવી જગ્યા. અને ગવર્મેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ પણ એસ્ટાબ્લિશમેન્ટની કેટેગરીમાં આવી જાય છે. હવે ગવર્મેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ એટલે શું? તો કે સિમ્પલી સરકારી. ગવર્મેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ તો કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે લોકલ ઓથોરિટી. ક્લિયર છે? કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે લોકલ ઓથોરિટી, એના હેઠળનો કોઈ પણ વિભાગ કે કોઈ પણ ઓફિસ હોય તો એ ગવર્મેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ ગણાય. ક્લિયર છે? ફેક્ટરી એટલે શું? તો કે ફેક્ટરી એક્ટ 1948 સેક્શન 2 મુજબ જેને ફેક્ટરી કહીએ છીએ એવી. ઇન્કમ ટેક્સ એક્ટ નથી જરૂર ભાઈ, આખા ગામને ખબર છે કે 1961 વાળો કાયદો છે, એ જ ઇન્કમ ટેક્સ એક્ટ. અને અહીંયા તમારો ક્લિયર છે, લેક્ચર 1 પણ પૂરો થાય છે. હોપફુલી તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.